એક જ શબ્દ દુનિયામાંથી નીકળે એને કોઈ દી અહિંસા મૂકી જ નહીં. ધર્મરાજ એક જ શબ્દ મોઢામાંથી નીકળે. દાનવીર એક જ શબ્દ મોઢામાંથી નીકળે. મર્યાદા પુરુષોત્તમ કપટી એક જ શબ્દ મોઢામાંથી નીકળે. બોલો. અને અહંકારી રાવણ અથવા દુર્યોધન એક જ શબ્દ મોઢામાં નીકળે. ઈ એના વ્યક્તિત્વથી ઓળખાતા હતા. બહુ સરસ, આનંદ થયો. બીજા સેશનમાં તો બહુ પરફેક્ટ જવાબ મળ્યા. તો પહેલો જ પ્રશ્ન, વ્યક્તિત્વની વ્યાખ્યા બહુ પરફેક્ટ છે. એક જ વ્યાખ્યા બાકી કરવાની. બીએડ ના કોર્સમાં એક જ છે અને આપણા કોર્સમાં એક જ છે. તમારે જેવી રીતે લખ્યું એ લખજો. હું 2 વાર બોલું છું, સાથે રહેજો. જોડે રહેજો રાજ, જોડે રહેજો. વ્યક્તિત્વ એ ઇન્વર્ટેડ કોમામાં લખું છું. વ્યક્તિત્વ એ મનોશારીરિક તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન છે. એક એવું ગત્યાત્મક સંગઠન છે જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. પહેલો પ્રશ્ન વ્યક્તિત્વમાં. તૈયારી એવી રીતે કરાય, વાંધો જ ન આવે તમારે. વ્યક્તિત્વ કોને વ્યાખ્યા આપી છે? કોને વ્યાખ્યા આપી છે? વાહ ભાઈ વાહ, શું વાત છે! એટલો બધો અઘરો પ્રશ્નનો જવાબ મળે છે. ઓલપોર્ટે વ્યાખ્યા આપી. સાલની જરૂર નથી, પાકું કરતા નહીં. 1937 ઓલપોર્ટ. વ્યક્તિત્વ એક લીટી. સૌથી લાંબો મુદ્દો ભણીએ છીએ આપણે, 15 મિનિટમાં પૂરો થાય. સૌથી લાંબો મુદ્દો ક્રમમાં જ ચાલે, પહેલી લીટી પૂરી થઈ. એટલે માનસિક અને શારીરિક તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ, એટલે પરિસ્થિતિ ગમે એવી બદલાય, વ્યક્તિ ન બદલાય. આ બધાનું ઉદાહરણ લઈ લો. પરિસ્થિતિ ગમે એવી બદલાણી, સત્ય માટે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ શકે. આ બધા કવચ કુંડળ દેવાનું થયું, પોતે વેચાવાનું થયું, અહિંસા માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, ધર્મ માટે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, કાયમ કપટ કરવાનું, કાયમ અહંકાર કરવાનો, એની જિંદગીમાં આ વસ્તુ મૂકી જ નહીં. એટલે એનાથી ઓળખાય છે બધા વ્યક્તિઓ. વ્યક્તિત્વ અભ્યાસના અભિગમો 5 ભણવાના છે. 10 મિનિટમાં 5 ભણવા છે, પણ ક્રમમાં રાખજો. મુદ્દા ભલે રહી જાય, અંદર રહેલા મુદ્દા ભલે રહી જાય, ક્વોલિટી નો રહેવી પડે. વ્યક્તિત્વ અભ્યાસના અભિગમો જેવી રીતે બુદ્ધિ વિશેના અભિગમો હતા, એવી રીતે વ્યક્તિત્વ અભ્યાસના અભિગમો ટેટટાટમાં વારંવાર પૂછાય. એમાં પહેલો અભિગમ વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ. વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ. એમાં 5 આવે, 6 આવે, પણ એકમાં 2 ભાગલા પાડે, 5 આવે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ, ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે. કપિલ મુનિ આપ્યા. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે: સત્વ, રજસ અને તમસ. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે: સત્વ, રજસ, તમસ. બધાને ખબર છે. સત્વ ગુણ એટલે કેવા ગુણ? સારા ગુણો. શ્રીમદ ભગવદ ગીતામાં દેવી અને આસુરી સંપત્તિમાં દેવી સંપત્તિ, આસુરી સંપત્તિ નીચે ગાંધીજી આપેલા 11 મહાવ્રતો, ગૌતમ બુદ્ધ ની વાત કરો, મહાવીર સ્વામી ની વાત કરો, ગમે તે વાત કરો, ઈ જ આવે. હું બોલું છું.
સત્ય, અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય નિગ્રહ, દાન, દયા, ક્ષમા, પ્રેમ, વિનય અને વિવેક. 11 આવે. સારી સારી વસ્તુ સત્વમાં આવે. ખરાબ વસ્તુ કોઈ કહે છે ખરાબ વસ્તુ કોને કહેવાય જિંદગીમાં? કોકનું ચોરી લેવું એ ખરાબ વસ્તુ કહેવાય. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, ઈર્ષા, આળસ ને અહંકાર બધી ખરાબ વસ્તુ કહેવાય. એટલે આ સત્વ એટલે સારી વસ્તુ, તમસ એટલે ખરાબ વસ્તુ, તો રજસ એટલે શું? રજસ એટલે શું? રજસ એટલે સારી નહીં ખરાબ નહીં. આપણી ઈચ્છાઓ સારી છે? ના, ઈચ્છાઓ સારી નથી. સારું સારું ખાવું છે, સારું સારું જોવાની, સારું સારું સાંભળવાની, સારું સારું સૂંઘવાની, સારો સ્વાદ અને સારો સ્પર્શ બહુ ખરાબ વસ્તુ છે. સારી નહીં ખરાબ નહીં. ઈચ્છાઓ આવું વર્તન દેવતા જેવું હોય, આ દાનવ જેવું હોય, માણસ જેવું હોય. આપણે અંદર જવાબ નથી હો. વિકલ્પ વાળો પ્રશ્ન ધોરણ 11 ની બુક ની અંદર હો 1 મિનિટ 100 પાના ઉપર અને બીએડ ની બુક ની અંદર પણ 8મા નંબરના પાઠમાંથી બેમાં 8મો નંબર ટોપિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. વિકલ્પ વાળો પ્રશ્ન ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકારો પડે છે. ચાલો, ભારતીય ચરક સંહિતા મુજબ વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે છે? એ 3. કયા કયા? વાત, પિત્ત અને કફ. ચાલો, વાત એટલે રક્તનું પ્રમાણ. રક્ત એટલે વાહ ભાઈ વાહ, લોહી. ભારતીય ચરક સંહિતા મુજબ 3 પ્રકાર પડે: વાત, પિત્ત અને કફ. તમારે બધાને કહેવાનું તમે શેમાં આવો? વાતમાં આવો, પિત્તમાં આવો કે કફમાં આવો? વાત એટલે જેનામાં રક્તનું પ્રમાણ વધારે છે, લોહીનું પ્રમાણ વધારે છે, વાતમાં આવે. ચાલો, કફ એટલે જેને શરદી ઉધરસ વારંવાર થઈ જતા હોય એ કફમાં આવે બેન, એ કફમાં આવે. જેને ગેસ, એસિડિટી, ઝાડા અને ઉલટી વારંવાર થઈ જતા હોય એ પિત્તમાં આવે. એ પિત્તમાં આવે, કફમાં નહીં. કફમાં નહીં. ઝાડા, ઉલટી, ગેસ ને એસિડિટી એ પિત્તમાં આવે. શરદી ઉધરસ કફમાં આવે. અને રક્તમાં કોણ આવે? ખુશીબેન, રક્તમાં કોણ આવે? વાહ ભાઈ વાહ, શું વાત છે, તંદુરસ્ત. અમને નાખો આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. એ બધા ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાંકરો, ના કઈ નો મૂકે. આજ મજા નથી કે 33 ગુલાબજાંબુ ખાધા. લે, મજા નથી તો 33 ખાધા. તો મજા હોય તો શું કર્યા? યા રક્ત પ્રભાવી. રક્ત એટલે લોહીનું પ્રમાણ. લોહી નહીં, હિમોગ્લોબિન નું પ્રમાણ 14% હોય. એ બધા હારી. ભારતીય ચરક સંહિતા મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર: વાત, પિત્ત, કફ. પ્રશ્ન ઈ ની મુદ્દાને આગળ લઈ ગયો છે કોણ? હિપોક્રેટિસ નામનો ગ્રીક વૈદ મનોવૈજ્ઞાનિક. હિપોક્રેટિસ નામનો ગ્રીક વૈદ મનોવૈજ્ઞાનિક. ઈ 3 પ્રકારને 4 પ્રકારમાં પાડે છે હિપોક્રેટિસ. ચાલો, વાતનું વાત રહેવા દીધું, કફનું કફ રહેવા દીધું, પિત્તના 2 પ્રકાર પાડ્યા: કાળું પિત્ત અને પીળું પિત્ત. ચાલો, વાત પ્રકૃતિ વાળો વ્યક્તિ હમણાં કેવો હતો? સક્રિય અને ચંચળ હતો. કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ કેવો હતો? ઠંડો અને સુસ્ત હતો. પિત્ત પ્રકૃતિ વાળો વ્યક્તિ કેવો હતો? ઉગ્ર હતો, ક્રોધી હતો અને ઉત્તેજનશીલ હતો. લો મેન આમાં મારે કહેવાની જરૂર ન પડે બેન. હવે વાત પ્રકૃતિ વાળો તો કે હતો ઈ નહીં, કફ વાળો તો કે બેન હતો ઈ નહીં, ઉગ્ર વાળો કાળા પિત્ત વાળો વ્યક્તિ પૂછાય તો કેવો હોય? ઉદાસ. અને પીળા પિત્ત વાળો વ્યક્તિ કેવો હોય? ક્રોધી હતો, દાજીલો હતો, ઉત્તેજનશીલ હતો. શોર્ટમાં પરફેક્ટ મટીરિયલ હતું ઈ નહીં જ છે. કર્યું શું આને? વાતનું વાત રહેવા દીધું, કફનું કફ રહેવા દીધું, પિત્તના 2 પ્રકાર પાડ્યા. શેને આધાર પ્રકાર પાડ્યા? રસસ્ત્રાવને આધારે, શરીરમાં જરતા રસસ્ત્રાવને આધારે. શરીરમાં જરતા રસસ્ત્રાવને આધારે પ્રકારો પાડ્યા છે. આ છે ને શારીરિક દોષને આધારે પ્રકાર પાડ્યા. શારીરિક દોષને આધારે પ્રકાર પાડ્યા.
મેઇન વસ્તુ, અને મેઇન તો તમને ખબર છે મારું બેટું દર વખતે પ્રશ્ન પૂછાય છે, ક્રેસ્મર અને શેલ્ડને આ જ પાકું કરાય લો ને, ક્રેસ્મર ને શેલ્ડન શારીરિક બાંધાના આધારે પ્રકાર પાડ્યા. કયા કયા? 3. આંતર સ્તર પ્રધાન, આંતર સ્તર પ્રધાન, બીજું મધ્ય સ્તર પ્રધાન, આંતર સ્તર પ્રધાન, બીજું મધ્ય સ્તર પ્રધાન, અને ત્રીજું છે બાહ્ય સ્તર પ્રધાન. મેઇન મુદ્દો ભણી રહ્યા છીએ. દર વર્ષે સૌથી વધુ વખત આ ટોપિક માંથી પૂછાય છે. ક્રેસ્મર અને શેલ્ડન વ્યક્તિત્વ વિશે સૌથી મોટો અભ્યાસ કરનાર વ્યક્તિ. ક્રેસ્મર અને શેલ્ડનના મત મુજબ કઈ રીતે પ્રશ્ન પૂછાય? હવે મટીરીયલ બની ગયું છે. આ ઊંધો પ્રશ્ન પૂછાય, આમ પ્રશ્ન પૂછાય, પ્રકારના આધારે પૂછાય કે આમ પૂછાય. હું બધી રીતે બોલી દઉં છું. ક્રેસ્મર અને શેલ્ડને શરીરના બાંધાના આધારે પ્રકાર પાડ્યા. ચાલો, આંતર સ્તર પ્રધાન એટલે મેદ પ્રધાન. ચાલો, મેદ એટલે વાહ ભાઈ વાહ, ચરબી. જેનામાં ચરબીનું પ્રમાણ વધારે છે એવો વ્યક્તિ કેવો હોય? ચરબીનું પ્રમાણ વધારે છે એવો વ્યક્તિ કેવો હોય? હું બોલું છું, જાડો ગોળ મટોળ, જાડો ગોળ મટોળ, ખાવાનો શોખીન, આરામ પ્રિય, રમૂજ વૃત્તિ વાળો એવો વ્યક્તિ હોય. રમૂજ વૃત્તિ વાળો. મેદ પ્રધાન, જેનામાં ચરબીનું પ્રમાણ વધારે છે એવો. અસ્થિ પ્રધાન, ચાલો આનથી ઊંધું, અસ્થિ પ્રધાન. અસ્થિ એટલે હાડકા, જેનામાં હાડકાનું પ્રમાણ વધારે હોય એવો વ્યક્તિ કેવો હોય? આનથી ઊંધું, પાતળો હોય, સોટી જેવો હોય, પાતળો હોય, સોટી જેવો હોય, કલા પ્રેમી હોય, અંતર્મુખી હોય, શાંત હોય, અંતર્મુખી હોય, શાંત હોય, શરમાળ હોય એવો વ્યક્તિ હોય. કલા પ્રેમી, મગજના કાર્ય કરનારો હોય. અને સ્નાયુ પ્રધાન એટલે હિંમતવાન, આગેવાની કરનાર, નેતૃત્વ કરનાર, સ્નાયુ પ્રધાન. બરોબર છે. લો મેં ના હો, ત્રીજું, ચોથું. બે પ્રશ્ન પૂછું એટલે તમારે આખા વ્યક્તિત્વની પરીક્ષા પૂરી થાય. ચાલો, એકા અને યુંગ નામનો મનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વના કેટલા પ્રકાર પડે? 2. અને અંતર્મુખી, બહિર્મુખી. પાછળથી ત્રીજું ઉમેર્યું ઉભયમુખી. એક પ્રશ્ન પૂછી જોઉં, આ બધું જગ્યા છે ને યાર, ખબર પડે તમને. એટલે અંતર્મુખી એટલે કોઈ વ્યક્તિ સાથે હળે નહીં, મળે નહીં, ભળે નહીં એવો વ્યક્તિ. અને બહિર્મુખી એટલે બધા હારે હળી જાય, મળી જાય, ભળી જાય એવો. અંતર્મુખી એટલે શાંત હોય, શરમાળ હોય, કલાપ્રેમી હોય એ બધો. અને બહિર્મુખી એટલે બધા વ્યક્તિ સાથે હળી જાય, મળી જાય, ભળી જાય એવો. બહિર્મુખી એટલે હળી જાય, મળી જાય, ભળી જાય, બધા સેટ થઈ જાય બધા. ચાલો હું બોલું કહી દેજો. નીચેનામાંથી અંતર્મુખી વ્યક્તિત્વનું લક્ષણ કયું નથી? ચાલો ગોતીને કહેવાનું તમારે. હું 4 બોલું એમાંથી. નીચેનામાંથી અંતર્મુખી વ્યક્તિત્વનું લક્ષણ કયું નથી? અંતર્મુખી નથી એવું ગોતી આવો. A, B, C, D. અંતર્મુખી ન હોય એવું ગોતવાનું તમારે. એક છે શાંત હોય, કલા પ્રેમી અને મગજના કાર્યો કરનાર હોય, શરમાળ હોય, આગેવાની અને નેતૃત્વ કરનાર વ્યક્તિ હોય. હા, ડી આવે જવાબ. આવી રીતે પ્રશ્ન પૂછાય, આ જ રીતે પૂછાય. સૌથી વધુ વખત એચટાટમાં, ટેટમાં, ટાટમાં વગેરેમાં આ રીતે હતા પ્રશ્ન. રેડી. વ્યક્તિત્વ પ્રકારમાં 5 આવે. આ બધાનું ભેગું કરી નાખો હાલો. સ્પ્રેંગર નામના ભારતીય મનોવૈજ્ઞાનિકે અમેરિકામાં સંશોધન કર્યું.
સ્પ્રેંગર, સ અડધો પ્રેંગ ન અડધો ગર, સ્પ્રેંગર. અને એને પ્રકારો એવા પાડ્યા: શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક, બોધાત્મક, સૌંદર્યલક્ષી, ધાર્મિક, નૈતિક. 7 પ્રકાર પાડ્યા. બધાને આવડે. શારીરિક એટલે શરીર, માનસિક એટલે તર્ક, કલ્પના, વિચાર, સ્મૃતિ, શિક્ષણ, જાગૃતિ, સામાજિક એટલે સમાજમાં રહી શકે એવો. બીએડ ની બુકની અંદર 7મા નંબરની લીટી લખી છે, નીરવ પ્રકાશનમાં, CC1, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ઓકે, એટલે જરૂર એટલે લખ્યું નથી, જરૂર નથી એટલે લખ્યું નથી, પણ વાંચવાનું તમારે, કે જેથી અધૂરું ન રહે, આપણી સિરિયલ તૂટે નહીં. સ્પ્રેંગરે શારીરિક, માનસિક, સામાજિક, આવેગિક, બોધાત્મક, સૌંદર્યલક્ષી અને સાંસ્કૃતિક જુદા જુદા ભાગલા પાડ્યા. એને જુદા જુદા ભાગલા પાડ્યા. ઓકે, પેલો અભિગમ પૂરો કરતા જેટલી વાર લાગે એટલી વારમાં બાકીના અભિગમ પૂરા થઈ જાય. ચાલો 6 લીટી ભણ્યા આપણે. ફરીથી બોલી જઉં છું. 5 લીટી આ અને 1 લીટી વ્યાખ્યા. બોર્ડ ખાલી થાય છે. હવે બોર્ડ ખાલી થાય છે વ્યક્તિત્વમાંથી. વ્યક્તિત્વ એ મનોશારીરિક તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. વ્યક્તિત્વની વ્યાખ્યા ઓલપોર્ટે આપી છે. પૂરું. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર પડે: સત્વ, રજસ, તમસ. ભારતીય ચરક સંહિતા મુજબ વાત, પિત્ત, કફ. હિપોક્રેટિસ વાત, કફ, કાળું પિત્ત, પીળું પિત્ત. ક્રેસમન ને શેલ્ડન શરીરના બાંધાને આધારે આંતરસ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન અને બાહ્ય સ્તર પ્રધાન. અને યુંગે વ્યક્તિત્વના 2 પ્રકાર પાડ્યા: અંતર્મુખી અને બહિર્મુખી. વ્યક્તિત્વ પ્રકારનો અભિગમ. બીજો થોડોક ભણવાનો હોય વ્યક્તિત્વ ગુણનો, આ લખ્યો જ છે. વ્યક્તિત્વ ગુણનો અભિગમ કોને આપ્યો? ઓલપોર્ટે. વ્યક્તિત્વ ગુણનો અભિગમ કોને આપ્યો? આ લખ્યું ઓલપોર્ટ. આ ગુણ કરી નાખો ખાલી, બગડો એટલે રેડી થઈ જાય. શોર્ટમાં ચાલો, વ્યક્તિત્વ ગુણનો અભિગમ કોને આપ્યો? એક જ લીટી પાકી કરવાની છે. ઓલપોર્ટ. કેટલા ગુણના પ્રકાર પાડ્યા? 3. ચાલો, કોણ કહે છે? ઓલપોર્ટે. તૈયારી એવી જ કરાય, મજા જ આવી જાય. ઓછી મહેનતે વધારે માર્ક. મૂળભૂત ગુણ, કેન્દ્રીય ગુણ અને ગૌણ ગુણ. મૂળભૂત ગુણ, કેન્દ્રીય ગુણ, ગૌણ ગુણ. ધોરણ 11 ની બુક ની અંદર 87મા નંબરના પાના ઉપર મળશે તમને 87. 8-7 પરફેક્ટ મટીરિયલ મળે, ક્રમમાં હાલવાની મજા આવે, એ આપણી સાચી રીત છે. પૂરું. અવરો પ્રશ્ન પૂછાય, અવરો જવાબમાંથી પ્રશ્ન એવું જ કરે છે હેરાન કરવા હાટુ. હું બોલું છું. વ્યક્તિત્વનો ગુણલક્ષી સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ઓલપોર્ટે. ઓલપોર્ટે વ્યક્તિત્વનો કયો સિદ્ધાંત આપ્યો? ગુણ. અવરો પ્રશ્ન. વ્યક્તિત્વના મૂળભૂત, કેન્દ્રીય અને ગૌણ ગુણો કોણે દર્શાવ્યા છે? ઓલપોર્ટે. ત્રીજો તો આવડે જ છે તમને, આખો બોલી દઉં સિદ્ધાંત, આખો બોલી દઉં. ત્રીજો વાર્તનિક અભિગમ તો આખો આવડે છે. વ્યક્તિત્વનો વાર્તનિક કોને આપ્યો? કોને આપ્યો? હા, જેબી વોટસન. કેટલી લીટી છે એની અંદર? 3. અને ચોથી ઉમેરાય. એક આપ્યો જેબી વોટસને. ચાલો, કોને મહત્વ આપે છે? વર્તનને. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? વર્તનનું. શેના સંદર્ભમાં અભ્યાસ કરે છે? વાતાવરણના સંદર્ભમાં અભ્યાસ કરે છે. ચાલો ચેક કરો, ચેક કરો એવું કે છે. ચાલો અભ્યાસ ચેક કર્યો. જેવા પ્રકારના વાતાવરણ વ્યક્તિ એવો બની જાય. એકદળ જોડિયા બાળકો, દ્વિદળ નહીં. આપણા ઘરે જે બાળકોનો જન્મ થાય, એક છોકરો ને એક છોકરી, દ્વિદળ. પિતાના 2 શુક્રકોષ, માતાના 2 અંડકોષને ફલિત કરે છે, 2 ફલિતાંડ રચાય, એને દ્વિદળ કહેવાય. દ્વિદળ. હું દ્વિદળની વાત ન કરતો, હું એટલે કે આ દ્વિદળ નહીં, એકદળ. પિતાનો 1 શુક્રકોષ, માતાના 1 અંડકોષને ફલિત કરે છે અને ફલિતાંડ રચાય છે, એટલે ગર્ભ રચાણો, ગર્ભાધાન થયું. એક જ ગર્ભ રચાણો હતો. કોઈ પણ કારણોસર આ ફલિતાંડના 2 ભાગલા થઈ ગયા. બંને ભાગો પોતપોતાની રીતે વિકાસ પામે છે અને જે 2 બાળકો જન્મે, એક જ ગર્ભ રચાણો હતો,
એક જ ગર્ભ રચાણો હતો, એના બે ભાગલા પડ્યા અને જે બે બાળકો જન્મા ઈ એક દળ જોડિયા બાળકો, ઈ એક દળ જોડિયા બાળકો, એક દળ જોડિયા બાળકો અંગેનો અભ્યાસ કોણે કર્યો? ગોટ્સમેન અને શિલ્જ. ગોટ્સમેન અને શિલ્જ. કેટલા આવા કેટલા બાળકો લીધા હતા? 34 દુનિયા ફરીને. એક દળ જોડિયા બાળકો, એક ગર્ભ રચાણો તો એમાંથી બે બાળકોનો જન્મ થયો હતો, એવા એક દળ જોડિયા બાળકો. ચાલો ઉદાહરણ 100 પાના ઉપર ચોથા નંબરનો પ્રશ્ન છે, ધોરણ 11 ની બુક ની અંદર ને બીએડ માં 100 નંબરના પાના ઉપર 1 કરોડ 2 મીંડા 100. ચોત્રીસ એકદર જોડિયા બાળકો, એટલે પિતાનો એક શુક્રકોષ માતાના એક અંડકોષને ફલિત કરે છે અને ફલિતાંડ રચાય છે. કોઈ પણ કારણોસર આ ફલિતાંડના બે ભાગ થઈ જાય છે, બંને ભાગો પોતપોતાની રીતે વિકાસ પામે છે, બંને ભાગ થઈ ગયા, પોતપોતાની રીતે વિકાસ પામે છે અને બે બાળકોનો જન્મ થાય. બે બાળકોનો વારસો કેવો હોય? સેમ જ હોય ને? હા, સેમ હોય. આ ચોકનું મટીરીયલ ને આ ચોકનું મટીરીયલ કરો તો જુદું હોય, કારણ કે બે ચોક જુદા છે, જુદી પેટીમાંથી લીધા છે. આ ડસ્ટલેસ ચોક છે અને આ સાદો મટીરીયલ તદ્દન જુદું છે, પણ એકમાંથી બે ભાગ કરવું તો બેનું મટીરીયલ સરખું હોય. તો આ બે બાળકો કેવા હોય? બે બાળકોનો શારીરિક વારસો કેવો હોય? બ્લડ ગ્રુપ કેવું હોય? આંખનો રંગ કેવો હોય? વાળનો રંગ કેવો હોય? શરીરનો બાંધો, શરીરની ઊંચાઈ, બુદ્ધિ, યાદશક્તિ બધું સરખું હોય. 23 રંગસૂત્ર સરખા હોય, સહેજે ફેર ન હોય. અને આવા બાળકોને બેન જુદા વાતાવરણમાં ઉછર્યા, એકને આયા ઉછર્યો, બીજાને બીજી જગ્યાએ ઉછર્યો. 2 વર્ષ પછી એને ભેગા કર્યા. એકનો ઉછેર હિન્દુસ્તાનમાં કરવામાં આવે, બીજાનો ઉછેર પાકિસ્તાનમાં કરવામાં આવે. 2 વર્ષ પછી બેન ભેગા કર્યા. તો શું બેના વર્તનમાં ફેર થાય કે ન થાય? થયો હશે કે નહીં થયો હોય? થયો હશે. એવો આનો અભ્યાસ આવ્યો. વાર્તનિક અભિગમ નું તારણ એવું તારવવામાં આવ્યું કે જુદા વાતાવરણમાં વ્યક્તિનું વર્તન જુદું જુદું હોય છે. કયા સિદ્ધાંત અનુસાર? વાર્તનિક અભિગમ અનુસાર. પાકું? કોને સિદ્ધાંત આપ્યો? વોટસને. અભ્યાસ કોને કર્યો? ગોટ્સમેન અને શિલ્જ. બેન આના સિવાય કોઈ જ વસ્તુ બાકી નહીં કરવાની ક્યારેય. આના સિવાય 3 લીટી સિવાય બીજી બાકી કરવાની નહીં છે જ નહીં. આના સિવાય અભ્યાસમાં પૂરું, આપણા શિક્ષણની પરિભાષાના કોર્સમાં. ચોથો સિદ્ધાંત લેવી આપણે. આ ત્રીજો સિદ્ધાંત હતો. ચાલો ચોથો સિદ્ધાંત માનવવાદી અને મનોગત્યાત્મક. ચોથો સિદ્ધાંત છે માનવવાદી અભિગમ અને પાંચમો છે મનોગત્યાત્મક અભિગમ. ચાલો માનવવાદી અભિગમ માણસને લગતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. જરૂરિયાતનો સિદ્ધાંત આપ્યો છે એને. વાહ ભાઈ વાહ. પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો છે. કોણ છે? અબ્રાહમ મેસ્લો. બીએડ ની બુકમાં માસ્લો લખ્યું છે. અબ્રાહમ મેસ્લો બે એક જ તે. ઓકે. 1943 માં જરૂરિયાતનો સિદ્ધાંત આપ્યો. ચાલો બધું લખ્યું છે. આ અભિગમ કેવો છે? માનવવાદી. કેવો છે? દરેકને આશા હોય એટલે નામ પડ્યું. આ અભિગમને વિધાયક અને આશાવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વિધાયક અને આશાવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. અવરો પ્રશ્ન. વ્યક્તિત્વનો વિધાયક અને આશાવાદી અભિગમ કયો છે? માનવવાદી. વ્યક્તિત્વનો વિધાયક અને આશાવાદી અભિગમ કયો છે? માનવવાદી. જરૂરિયાત અને પ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો? અબ્રાહમ મેસ્લોએ. અવરો પ્રશ્ન. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. જે રીતે પ્રશ્ન પૂછાય મૂળ આ અક્કર ચક્કરમાંથી આવે. ચાલો સમજૂતી વાળો પ્રશ્ન હું બોલું છું. ચાલો જવાબ તમારે દેવાનો. જરૂરિયાતનો
જરૂરિયાતનો ઉચ્ચ પદાનુક્રમનો શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ચાલો, પહેલી જરૂરિયાત હતી શારીરિક, બીજી હતી સલામતીની, ત્રીજી જરૂરિયાત હતી સ્વમાનની, ચોથી જરૂરિયાત હતી આત્મગૌરવની અને પાંચમી જરૂરિયાત હતી વાહ ભાઈ વાહ સ્વ આવિષ્કારની. ઓકે, ચાલો, બરોબર ચાલે છે, હજી સુધી બરોબર ચાલે છે. 5 પ્રકારના સ્ટેપ આપ્યા હતા, પાકું ને? યાદ તે આને શું કહેવાય? વૈજ્ઞાનિક પરિભાષામાં બોલું છું, જરૂરિયાતનો, હા, અબ્રાહમ મેસ્લો માસ્લો એક જ તે. એક બુકમાં માસ્લો આપ્યું છે, એક બુકમાં મેસ્લો. શું કામ માસ્લો આપ્યું એ બોલી જવું. ABRAHAMMASLO, મેસ્લો. સ્પેલિંગ એક જ છે, ગુજરાતી અનુવાદ જુદા જુદા છે. સાયકલ હોય તો મોટરસાયકલ ની ઈચ્છા થાય, મોટરસાયકલ હોય તો 4 વ્હીલ ની ઈચ્છા થાય, 4 વ્હીલ તો સારી 4 વ્હીલ ની ઈચ્છા થાય. માનવી એ જરૂરિયાતનું પોટલું છે. આર્યુ માનવીય જરૂરિયાતનું પોટલું છે. આમાંથી ગમે એટલું કાઢો ને કોઈ દી ખાલી જ ન થાય. આમાં ગમે એટલું નાખો ને કોઈ દી ભરાય જ નહીં. યા આ માનવી કોઈ દી ઈચ્છા પૂરી જ ન થાય, કોઈ દી ન પૂરી થાય ને. અબ્રાહમ મેસ્લો આટલું કરવાનું છે. અબ્રાહમ મેસ્લો ના સિદ્ધાંતમાં અર્થશાસ્ત્રમાં નાનથી ઊંડું હોય, પણ આપણે એટલું જ છે. પુસ્તક લખ્યું આના ઉપર 1954 માં, જરૂર નથી. સમાજશાસ્ત્રમાં આવે એટલે જરૂર નથી. ફરીથી બોલી દઉં, જરૂરિયાતનો સિદ્ધાંત કોને આપ્યો? પ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો? મેસ્લોએ. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. કયો અભિગમ વિધાયક અને આશાવાદી છે? માનવવાદી. જરૂરિયાતનો ઉચ્ચ પદાનુક્રમનો શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો હતો? અબ્રાહમ મેસ્લો. અને મનોગત્યાત્મક અભિગમ મને આવડતું નથી, કોણ કહે છે? મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા ફ્રોઈડ. વાહ ભાઈ વાહ, ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. હડકાયું કૂતરું વાયા તેડ્યું 13 સેકન્ડમાં દોડી જાય, ઈ ફ્રોઈડ. પણ વ્યક્તિત્વ, મનોગત્યાત્મક અભિગમની અંદર ઓનલી વ્યક્તિત્વ. હવે ઓલું નહીં, અચેતન મન નહીં, ખાલી વ્યક્તિત્વ. એની વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા. 2 જ લીટી જોતીશ મારે એટલે ફ્રોઈડ ને. મનોગત્યાત્મક અભિગમ કોને આપ્યો? ફ્રોઈડે. વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા એને. ગાંધીજીએ 3 દર્શાવ્યા ને ઈ તે. વ્યક્તિત્વના 3 વિભાગો. વ્યક્તિત્વના 3 વિભાગો દર્શાવ્યા. 1 ઈડ, ઈગો અને આવડે છે ઈડ, ઈગો અને સુપર ઈગો. ઇંગ્લિશમાં ઈડ, ઈગો અને સુપર ઈગો. શરીર, મન અને આત્મા. ઈડ, ઈગો અને સુપર ઈગો. શરીર, મન અને આત્મા. અને શરીર કહેવાય, ખાઈ પીને જલસા કરવા, તત્વ કહેવાય, ઈચ્છા. ઈગો એટલે અહંકાર, અહમ, મન. સુપર ઈગો આત્મા. ખાઈ પીને જલસા કરવા, કૂતરા બિલાડા ઘોડા ગધેડાની જેમ. યા બધા સુખ સિદ્ધાંત અનુસાર છે, પ્રાથમિક જરૂરિયાત છે. આ વિચારીને કામ કરે. આ કે સાચું હોય તે વિચારીને તે સાચું હોય તો અપનાવવાનું, નક જવા દો. યા અરીસા સામે ઉભા રહો, જેવા દેખાવ એવા છો. યા સુપર ઈગો. અંતર આત્મા. ઓનલી 2 સેન્ટેન્સીસ. મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા કોણ હતા? ફ્રોઈડ. અને ઈડ, ઈગો, સુપર ઈગોની સમજૂતી કોને આપી? ફ્રોઈડે. ઓકે, ચાલો, વ્યક્તિત્વની જ વાત પૂરી કરી. હજી વ્યક્તિત્વની અભ્યાસની પદ્ધતિમાં આપણે ભણવાની છે પ્રક્ષેપણ પ્રવિધિ. એમાં આપણે 2 વપરાય છે, પણ ટેટ 2 ની પરીક્ષામાં 4 પદ્ધતિઓ છે. આપણે 4 જોઈશું અત્યારે. વાર ભલે લાગે, 4 પદ્ધતિ, પણ ઝડપથી. ચાલો, વ્યક્તિત્વનું માપન કરવા માટેની પ્રક્ષેપણ પ્રવિધિઓ હું બોલું છું. ખાલી પ્રક્ષેપણ. વ્યક્તિત્વનું માપન. એમાં પહેલી પદ્ધતિ છે રોરસાકની. શું આવશે? રોરસાકની શાહીના તાબાની કસોટી.
રોરસાક, કેટલીક જગ્યાએ ક ન લખ્યો હોય, સી લખ્યો છે. રોરસાક, રોરસાકની શાહીના ધાબાની કસોટી. પહેલી રોરસાકની શાહીના ધાબાની કસોટી. શાહીના ડાઘાની કસોટી. રોરસાકની શાહીના ડાઘાની કસોટી. હું બોલું છું બેન. 1921 ની અંદર સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિક હર્મન રોરસાક 1921 માં કયા દેશનો હતો? સ્વિટ્ઝરલેન્ડનો હતો. 1921 માં સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિક હર્મન રોરસાકે 10 ઇંચ લંબાઈ અને 7 ઇંચ પહોળાઈ ધરાવતો કોરો કાગળિયું લીધું. 10 ઇંચ લંબાઈ અને 7 ઇંચ પહોળાઈ ધરાવતો કોરો કાગળિયું લીધું. ઓગણીસો 21 માં સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિક હર્મન રોરસાકે 10 ઇંચ લંબાઈ અને 7 ઇંચ પહોળાઈ ધરાવતો કોરો કાગળ લીધો. કોરો કાગળ લઈ કાગળની વચ્ચે શાહી ઢોળી કાગળને બરાબર વચ્ચેથી વાળી દીધો. એક કોરો કાગળિયું લીધું, એક કોરો કાગળ લીધો, કાગળની વચ્ચે સહી ઢોળી, કાગળને બરાબર વચ્ચેથી વાળી દીધો. એટલે શું થયું? આમ ખોલ્યો એટલે શું થયું? બંને બાજુ સરખી નિશાની પડી. બંને બાજુ સરખી નિશાની પડી. આવા એને 10 કાર્ડ પસંદ કર્યા. 10 કાર્ડ વ્યક્તિને વારા ફરતી બતાવવાનું, કહેવાનું તને કાર્ડમાં શું દેખાય છે. વ્યક્તિને જે કાર્ડમાં દેખાય એને આધારે વ્યક્તિત્વનું માપન કરવાનું. અવરો પ્રશ્ન. શાહીના ધાબાની પ્રવિધિ કોણે વિકસાવી હતી? રોરસાકે. હર્મન રોરસાક કયા દેશના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડના. કેટલા કાર્ડ હતા? 10. અહીં સુધી તો પૂછાય, પણ આનાથી થોડુંક અઘરું પૂછાય. આ કસોટીના 2 વિભાગ છે, એક કર્તૃત્વ અને બીજું અન્વેષણ. વ્યક્તિને કાર્ડમાં શું દેખાય છે? વ્યક્તિને કાર્ડમાં શું દેખાય છે એને કર્તૃત્વ કહેવાય, અને જે દેખાણું છે એ કઈ જગ્યાએ દેખાણું છે એને અન્વેષણ કહેવાય. ચાલો આ વધારાની માહિતી એક્સ્ટ્રા. સંશોધન કરનાર વ્યક્તિ, વ્યક્તિત્વનું માપન કરનાર વ્યક્તિ એવું કે ભાઈ કાર્ડમાં શું દેખાય છે. 10 કાર્ડ વ્યક્તિને દેખાડવાના અને કહેવાનું તને કાર્ડમાં શું દેખાય. ઓલો કે મને કાર્ડમાં કાનકડિયું દેખાય છે, કોક કે મને રૂનો ઢગલો દેખાય છે, કોક કે મને વાદળું દેખાય છે, કોક કે મને હરણિયું દેખાય છે, કોક કે લોહીનું ખાબોચિયું દેખાય છે, કોક કે પાણીનું ખાબોચિયું દેખાય. જે દેખાય શા માટે દેખાય છે અને કઈ જગ્યાએ દેખાણું તને, એને કહેવાય કર્તૃત્વ અને એને અન્વેષણ. અને શું દેખાય છે? કર્તૃત્વ. મેઇન પદ્ધતિ છે વ્યક્તિત્વની મેઇન પદ્ધતિ શાહીના ધાબાની પ્રવિધિ. શાહીના ધાબાની પ્રવિધિ કોને વિકસાવી હતી? રોરસાકે. કયા દેશનો વતની હતો? સ્વિટ્ઝરલેન્ડ. અને કેટલા કાર્ડ હતા? તો કે 10 કાર્ડ હતા. ચાલો પહેલી પદ્ધતિ શાહીના ધાબાની પ્રવિધિ. ચાલો બીજી પદ્ધતિ વિષય અધિપ્રત્યક્ષ કસોટી. વિષય અધિપ્રત્યક્ષ કસોટી, TAT. ઇંગ્લિશમાં લખવાનું? હા, THEMATICAPPERCEPTION. પહેલો અક્ષર TAT. કોને વિકસાવી હતી? 1938 ની અંદર મોર્ગન અને મરે વિકસાવી હતી. કેટલા કાર્ડ હતા બેન? 30 કાર્ડ હતા. શું કરવાનું? એના પરથી એક વાર્તા બનાવવાની કહેવામાં આવે છે. હવે જે સમજાવું એ કરવાનું નહીં, મટીરિયલ રેડી. વિષય અધિપ્રત્યક્ષ કસોટી કોને વિકસાવી? મોર્ગન અને મરે. સાલ નહીં એ વધારે મહેનત કરવાની જ નથી આપણે કઈ. કેટલા કાર્ડ હતા? 30 કાર્ડ વ્યક્તિને વારા ફરતી બતાવવાના અને કહેવાનું તને કાર્ડમાં શું દેખાય છે. જે દેખાણું હોય એને આધારીને વ્યક્તિત્વનું માપન કરવાનું, વાર્તા બનાવવાની.
જેવી વાર્તા બનાવે એવું એનું વ્યક્તિત્વ. આપણે નાના હતા એક વાર્તા બનાવતા ચિત્ર ઉપરથી, ખબર છે? એક પારધી શિકારી હાલો જતો, પેલું ચિત્ર કબૂતર ઝાડ ઉપર બેઠો, બીજું ચિત્ર હોય પારધી કીડી ચટકો ભરે, ત્રીજું ચિત્ર હોય પારધી બાણ મારવા જાય, ચોથું ચિત્ર હોય બાણ આડું હોય જાય, પાંચમું ચિત્ર કબૂતર ઉડી જાય, છઠ્ઠું ચિત્ર હોય કીડી પાણી ડૂબતી હોય, સાતમું ચિત્ર ઉપર કબૂતર બેઠું હોય, ઉપરથી પાંદડું તોડે, નવમું ચિત્ર હોય પાંદડા ઉપર કીડી આવી જાય, દસમું ચિત્ર હોય પાંદડું તરતું તરતું કિનારે આવી જાય, 11મું ચિત્ર હોય કીડી હાલતી થઈ જાય. આમ કીડીએ કબૂતરની જાન બચાવી, કબૂતરે કીડીની જાન બચાવી. આવી વાર્તા આવતી હતી. એલા હરણિયાની વાર્તા આવતી હતી, વાંદરા અને ઓલા ફેરિયાની વાર્તા આવતી હતી, વાંદરા અને બિલાડીની વાર્તા આવતી હતી, પછી શિયાળની અને કાગડાની વાર્તા આવતી હતી, કાચબા અને સસલાની વાર્તા આવતી હતી, સિંહ અને ઉંદરની વાર્તા આવતી હતી. ઈ વાર્તા ને આ વાર્તામાં ફેર શું? કોઈ કહે છે ઈ વાર્તા ને આ વાર્તામાં ફેર શું? ચિત્ર પરથી વાર્તા આવતી હતી, એમાંય ચિત્ર પરથી વાર્તા, આમાંય ચિત્ર પરથી વાર્તા, કાર્ડ પરથી. ઈ વાર્તા આ વાર્તામાં ફેર શું? હું કહું હો, ધ્યાન આપજો. ઈ વાર્તાના ચિત્રો સ્પષ્ટ હતા, ચોખ્ખું દેખાતું હતું કે આ કબૂતરું ઝાડ ઉપર બેઠું, ચોખ્ખું દેખાતું હતું. પારધી બાણ મારવા જતો તેવું ચોખ્ખું દેખાતું હતું. કીડી ચટકો ભરતી એવું ચોખ્ખું દેખાતું હતું. કીડી ચટકો ભર્યો એટલું બાણ આડું વહી ગયું એવું ચોખ્ખું દેખાતું હતું. આ ચિત્રમાં ચોખ્ખું નહીં દેખાય, અસ્પષ્ટ ચિત્ર હોય છે. શું કામ? તમે વિચારશો અને વિચારીને પછી તમે કહેશો એટલે ચિત્રો અસ્પષ્ટ હોય. જવાબીનો ઈ છે કે ઓલી જે વાર્તા હતી એમાં ચિત્રો સ્પષ્ટ હતા, આમાં ચિત્રો સંદિગ્ધ હોય, પ્રક્ષેપિત હોય, સંદિગ્ધ હોય, અસ્પષ્ટ હોય. ઈ જવાબ. ફરીથી ટીએટી કસોટી કોને વિકસાવી હતી? મોર્ગન ને મરે. બેન આવી રીત ન પૂછાય, આ તો મનોવિજ્ઞાનનું નામ છે, આપણે શિક્ષણનું નામ પૂછાય. વિષય અધિજ્ઞાન કસોટી, અવરું પ્રશ્ન. વિષય અધિજ્ઞાન કસોટી, અધિપ્રત્યક્ષ નામ જ નહીં આપ્યું હોય ટેટની પરીક્ષામાં. વિષય અધિજ્ઞાન કસોટી કોને વિકસાવી એવું હોય છે. અધિપ્રત્યક્ષ લખેલું જ નહીં હોય. બોલો, અત્યારથી કહું છું. વિષય અધિપ્રત્યક્ષ કસોટી કોને વિકસાવી હતી? મોર્ગન અને મરે. કેટલા કાર્ડ હોય? 30. હવે તો ઈજી છે, આવડે છે તમને. હવે ક્યાં પૂછાય છે? ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. ચાલો, કોને વિકસાવી હતી? રોઝેનવિગની ચિત્ર વૈફલ્ય કસોટી. ચાલો, ચિત્ર વૈફલ્ય કસોટી કોને વિકસાવી હતી? રોઝેનવિગે. માણસ દોરો કસોટી કોને વિકસાવી હતી? માણસ દોરો કસોટી ગુડ ઇનફે વિકસાવી હતી અને મેચોપરે તેનો વિકાસ કર્યો. મેચોપરે તેનો વિકાસ કર્યો. ચાલો, વાક્ય પૂર્તિ કસોટી. આ તો બધાને આવડે, આમાં થોડુંક ભણવાનું હોય. વાક્ય પૂર્તિ એટલે આ કસોટીમાં વ્યક્તિ સમક્ષ કેટલાક અધૂરા વાક્યો રજૂ કરવામાં આવે, જે વાક્યો વ્યક્તિએ પૂરા કરવાનું કહેવામાં આવે છે. વાક્ય પૂર્તિ કસોટી કોને વિકસાવી? પાઇન અને ટંડલરે. અને CHILDREN APPERCEPTION ચિલ્ડ્રન એપરસેપ્શન ટેસ્ટ ઇંગ્લિશમાં પહેલો અક્ષર. આ ટીએટી, આ સીએટી. ટેટ 2 માટે, ટાટ માટે નહીં. શું આવશે? સીએટી કસોટી કોને વિકસાવી? બીએડ ની બુક ની અંદર છેલ્લા ટોપિકમાં છેલ્લી લીધી. સીએટી કસોટી અઘરું છે પણ આવડવું પડે. અંદર નો આવડત કઈ નહીં, અંદર નો આવડત કઈ વાંધો નહીં. ચાલો, જવાબ આવશે અર્નેસ્ટ ક્રિપ્સ. વધારે હું કામ વાંચવું પડે? આપણને ખબર છે કે આ જરૂર છે એટલું રેડી કરી નાખાય. અર્નેસ્ટ ક્રિપ્સ. ચાલો, પૂછાય એવું આ નહીં, કેન્સલ. આઈ કેન્સલ. પહેલી, બીજી, ખાલી નામ, ખાલી નામ. ચાલો, માણા દોરવાનું કહેવામાં આવે. ઇંગ્લિશમાં પૂછાય તો? હા, પૂછાય. HTP ખબર છે ને? HTP. H એટલે હોમ, T એટલે ટ્રી, P એટલે પર્સન, માણસ દોરો.
એચટીપી કસોટી. ચાલો પેલો અક્ષર આ રહી આ જવાબ. વ્યક્તિત્વમાં એટલું કરવાનું, બધું મટીરિયલ લઈ ગયું. બોલો 20 મિનિટમાં વ્યક્તિત્વ ફરી બોલી જાઓ, આખું જેટલું લખ્યું એટલું 2 મિનિટમાં બોલી જાઓ. હા, વ્યક્તિત્વ એ મનોશારીરિક તંત્રનું એક એવું ગત્યાત્મક સંગઠન જે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં પોતાની આગવી રીતે સમજણ સાધી શકે છે. કોની વ્યાખ્યા આપી? ઓલપોટ. બરોબર છે. ચાલો, ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ વ્યક્તિત્વના 3 પ્રકાર સત્વ, રજસ, તમસ રેડી હાલે છે. ભારતીય ચરક સંહિતા મુજબ વાત, પિત્ત, કફ રેડી હાલે છે. હિપ્પોક્રેટિસ નામનો ગ્રીક વૈદ્ય મનોવૈજ્ઞાનિક વાત, કફ, કાળું પિત્ત અને પીળું પિત્ત રેડી. ક્રેસ્મર અને શેલ્ડન શરીરના બાંધાના આધારે આંતરસ્તર પ્રધાન, મધ્ય સ્તર પ્રધાન, બાહ્ય સ્તર પ્રધાન રેડી. યુંગે વ્યક્તિત્વના 2 પ્રકાર પાડ્યા, અંતર્મુખી અને બહિર્મુખી. બરોબર ચાલે છે. વ્યક્તિત્વ ગુણનો અભિગમ વોલ્ફોટે આપ્યો, વાર્તનિક અભિગમ વોટસને આપ્યો, માનવવાદી અભિગમ અબ્રાહમ મેસ્લોએ આપ્યો, મનોવિશ્લેષણાત્મક અર્થાત મનોગત્યાત્મક અભિગમ આપ્યો ફ્રોઈડે, ઈગો સુપર ઈગો અને વ્યક્તિત્વ માપનની પદ્ધતિઓ બોર્ડમાં લખી છે. શાહીના ધાબાની પ્રવિધિ રોરસાકે વિકસાવી. વિષય અધિપ્રત્યક્ષ કસોટી ટીએટી કસોટી મોર્ગન અને મરે. રોજનવિગે ચિત્ર વૈફલ્ય કસોટી. ત્યાર પછી માણસ દોરો કસોટી ગુડ ઇનફે, વાક્ય પૂર્તિ પાઇન અને ટનલરે અને સીએટી કસોટી અર્નેસ્ટ ક્રિપ્સે વિકસાવી. ચાલો, ચોથું બચાવ પ્રયુક્તિ. ચોથા નંબરનો ટોપિક બચાવ પ્રયુક્તિ. વ્યાખ્યા આવડે છે આપણને? નો આવડતી હોય તો આવડતી હોય, હું તો લખી શકતે અથવા લખાવી શકતે. બચાવ પ્રયુક્તિઓ. અહમ ગવાણો છે. ગવાયેલા અહમને ઈગો સુપર ઈગો ઈગો ગવાયેલા અહમને સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે. ગવાયેલા અહમને સંતોષવા માટે ઈગો ગવાણો છે. હાયલા જતા હોય, આપણે સાયકલ ચલાવતા હોય, બાઇક સાથે ભટકાણા હોય કે પછી બાઇક લઈને જતા હોય ને એક્સિડન્ટ થયો હોય, છોલાણું હોય, હાથ ભાંગી ગયો હોય, પગ ભાંગી ગયો હોય, ફ્રેક્ચર થયું હોય, ડોક્ટર પાસે જાવી મલમ પાટો લગાવી દે આપણને, થોડાક દિવસ પછી રેડી થઈ જાય. પણ આપણને હાથે પગે વાગ્યું નથી, આયા હૃદય વાગ્યું છે. ત્યાં મલમ પાટો લગાવી શકે એવી કોઈ સિસ્ટમ નથી. અને એ સિસ્ટમ એટલે આ બચાવ પ્રયુક્તિ. અમે વાવડીમાં પાણી ભરવા ગયા હતા ને મને ક્યારે કાંટો વાગ્યો. મેં કીધું એટલે મારા બેટો આ કાંટો હાથે વાગે પગે વાગે એવું મેં સાંભળ્યું, પણ આ કેડ વાગ્યો એવું મેં કોઈ દી સાંભળેલું નથી. કદાચ આ બેન હુતા પાણી ભરતા હોય તો વાગ્યું હોય કદાચ આ કેડે. પછી ખબર પડી કે આ કાંટો બાવળનો નહોતો, બોરડીનો નહોતો, ખીજડાનો નહોતો. ઊંચી તલાવડીની કોર ને પાણી જતા, પાણી ભરતાનું જોયો સાહેબો, જેદુનો સાહેબો જોયો તેદુનું હક પડતું નથી, ખાવું ભાવતું નથી, હું ગાવતી નથી. અહમ ગવાણો છે, ઈગો હર્ટ થયો છે. ચાલો, બચાવ પ્રયુક્તિ કોની સાથે સંકળાયેલી? ઈગો અહમ સાથે. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડે આ બચાવ પ્રયુક્તિ આપી છે. અને બચાવ પ્રયુક્તિઓ આપણા કોર્સની અંદર બીએડ ની અંદર એટલે કે ટાટની પરીક્ષાની અંદર બચાવ પ્રયુક્તિ ટેટ 2 વાળા બધા લાગુ પડે છે. 10 બચાવ પ્રયુક્તિઓ છે. એમાં પહેલું યોક્તિકીકરણ. ચાલો, એની 2 લાક્ષણિકતા. એક સાચાને બદલે સારા કારણો રજૂ કરે છે.
સાચાને બદલે સારા કારણ રજૂ કરે છે અને બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, યૌક્તિકીકરણની બે લાક્ષણિકતાઓ. સાચાને બદલે સારા કારણ રજૂ કરે છે, બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ. શિયાળે દ્રાક્ષ મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યા, દ્રાક્ષ ન મળી એટલે કે દ્રાક્ષ ખાટી છે. દ્રાક્ષ ખાટી છે કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ? યૌક્તિકીકરણ. નોકરી મેળવવા માટે બહુ પ્રયત્ન કરે અને નોકરી ન મળે ત્યારે બહાનું કાઢે, મારે ક્યાં નોકરી મેળવવી હતી, મારા બાપાને 50 વીઘા જમીન છે, વાડી ખેતી કરીશ. સુંદર યુવતી સાથે લગ્ન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે અને સુંદર યુવતી લગ્ન માટે ન મળે ત્યારે વ્યક્તિ બાના કાઢે. ઈ બાના કાઢે એને કહેવાય યૌક્તિકીકરણ. સાચું નહીં, સારું, સમાજમાં સારું લાગે એવું બાનું કાઢે. ચાલો, સુંદર યુવતીનું, નોકરીનું, દ્રાક્ષ ખાટી છે, કઈ બચાવ પ્રવૃત્તિ છે? યૌક્તિકીકરણ. ચાલો, પ્રક્ષેપ પણ ભૂલાય નહીં હો, પ્રક્ષેપ પણ ભૂલાય નહીં. આરોપણની બચાવ પ્રવૃત્તિ એને કહેવાય દોષારોપણ. એને કહેવાય દોષારોપણ. બધાને આવડે છે. દોષ આરોપણ. પરીક્ષામાં ઓછા માર્ક આવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. ઓલામાં શું હતું? ખાલી બાનું કાઢતો હતો. આમાં બાનું તો કાઢે પણ મારો વાંક નતો, સાહેબે કોર્સ પૂરો નતો કર્યો. પરીક્ષામાં ઓછા માર્ક આવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. ઓકે. પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી પેપર જોવા કાઢે છે. સાહેબ પેપર જોવા બેઠા છે તો ચા પીધા વગર બેઠા છે, પત્ની સાથે બાજીને બેઠા છે. દોષારોપણ. દોષ આરોપણ બીજા ઉપર, વાંક પોતાનો છે, આખું વડા નકરું રખડોમાં ધ્યાન આપ્યું હોય, નપાસ થાય એટલે બાના. બાના તો કાઢે પણ આરોપણ બીજા ઉપર કરે, દોષારોપણ. કોલેજમાં પુરુષોને આકર્ષવા માટે અતિશય ઉત્તેજક ફેશન વાળા કપડા પહેરીને ચાલી જતી છોકરી પુરુષોની ગંદી નજર ની જોરથી ફરિયાદ કર્યા કરે છે. એક છોકરી છે કોલેજમાં પુરુષોને આકર્ષવા માટે એકદમ શોર્ટ ફેશન વાળા કપડા પહેરે છે અને પાછી કહે છે કે પુરુષોની ગંદી નજર ની જોરથી ફરિયાદ કર્યા કરે છે. આ છોકરી છે ઈ અટિયા પાડી પટિયા પહેરી આ છોરી કોલેજ જાય, એમાં છોરાનો શું વાંક છે? આ અટિયા પાડી પટિયા પાડી છોરી કોલેજ જાય, છોરાનો શું વાંક? સાહેબ આ ક્યાંથી લાવ્યા તમે? 1992 ના ફિલ્મ માંથી? નહીં, આ સિદ્ધાંત 1905 માં આપ્યો. આ ફિલ્મ વાળા આમાંથી લાવ્યા હશે કદાચ. એક છોકરી કોલેજની અંદર અતિશય ઉત્તેજક ફેશન વાળા કપડા પહેરીને જાય છે અને પાછી પુરુષો નો વાંક કાઢે છે આકર્ષવા માટે. જો ફેશન વાળા કપડા પહેરે, શું કામ પહેરે છે? તો નામ લખ્યું છે, પુરુષોને આકર્ષવા માટે. એટલે આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? પ્રક્ષેપણ, આરોપણ. કમળો હોય ને પીળું દેખાય, કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? પ્રક્ષેપણ. સુથારનું મન બાવળીએ, એ કહેવત પ્રક્ષેપણ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કમળો હોય ને પીળું દેખાય, બધી પ્રક્ષેપણ. ઊંટ કયા સમયમાં? અન્યનું તો એક વાંકું આપના 18 છે, એવું કવિતા આપણે જોઈ છે, અત્યારે લેવી નથી, ખબર છે. એક ઊંટિયું હાલું જાય છે ને કે આમ જો તો ખરા ભગવાને કેવી દુનિયા બનાવી છે. બગલાની ડોક વાંકીને, પોપટની ચાંચ વાંકીને, હાથીની સૂંઢ વાંકીને, બગલાની ડોક વાંકીને, આમ જો તો ખરા તમે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે, આમ જો તો ખરા. તમારા 18 બીજાની વાત કરે પાછો. આને કહેવાય પ્રક્ષેપણ. બીજા પેલામાં ફક્ત બાનું કાઢે, બીજામાં આરોપણ કરે, દોષારોપણ. 0 માં આઉટ થનાર વ્યક્તિ જે છે બેટનો વાંક કાઢે, દોષારોપણ. પ્રક્ષેપણ. ચાલો ત્રીજું છે ક્ષતિપૂર્તિ.
ક્ષતિપૂર્તિમાં બે ભાગ લાવો, ભૂલાય નહીં. હા, પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને ઈ ક્ષતિપૂર્તિ શબ્દ આવડે સારું જ કહેવાય. પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને પરોક્ષ ક્ષતિપૂર્તિ. મારી અધૂરી ઈચ્છા હું પૂરી કરું એને ક્ષતિપૂર્તિ કહેવાય. ક્ષતિ એટલે ખામી, પૂર્તિ એટલે પૂરી કરું છું. ખામી પૂરી કરું એને ક્ષતિપૂર્તિ કહેવાય. ક્ષતિપૂર્તિ, ક્ષતિ એટલે ખામી, પૂર્તિ એટલે પૂરી કરું છું. હું ડોક્ટર ન બની શકો કઈ નહીં, મારા દીકરાને ડોક્ટર બનાવીશ. પ્રોફેસર બનવા માટેના પ્રયત્નો કરવામાં આવે અને પ્રોફેસર ન બની શકે તો પ્રાથમિક શિક્ષક બની સંતોષ અનુભવ. મારે પ્રોફેસર બનવું હતું પણ હું ન બની શકો તો પ્રાથમિક શિક્ષક બની સંતોષ અનુભવીને પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય. મારી ઈચ્છા હું જ પૂરી કરું પણ મારું લક્ષ્ય નીચે ઉતારીને તો એને પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય. હું ડોક્ટર ન બની શકો કઈ નહીં પણ મારા દીકરાને ડોક્ટર બનાવીશ, બીજા પાસે મારી ઈચ્છા પૂરી કરાવું તો પરોક્ષ ક્ષતિપૂર્તિ. આ ટેટ 2 માં પૂછાણો હતો. હું પ્રોફેસર ન બની શકો કઈ નહીં પણ મારા દીકરાને પ્રોફેસર બનાવીશ. હું જીપીએસસી પરીક્ષા પાસ ન કરી શક્યો કઈ નહીં પણ મારા દીકરાને પાસ કરાવીશ. એને કહેવાય પરોક્ષ ક્ષતિપૂર્તિ. ઓકે, બોલું છું. હજી ઘણા બધા ઉદાહરણો છે, કહેવાની જરૂર નથી. હવે ક્ષતિપૂર્તિની અંદર પાછું એક ઉદાહરણ અવેજીકરણ અને સમાવેશન આવે છે. અવેજીકરણમાં વ્યક્તિ પોતે મૂળ લક્ષ્યની અવેજીમાં જે લક્ષ્ય સુધી પહોંચી શકે તે લક્ષ્યને મેળવીને સંતોષ અનુભવે એને કહેવાય અવેજીકરણ. અવેજીકરણ. પરાગતિમાં જ આવશે. પરાગતિ. 18 વર્ષનો છોકરો 1 વર્ષના છોકરાની જેમ મોઢામાં અંગૂઠો લે એને પરાગતિ કહેવાય. પરાગતિ કહેવાય. વિચારોની દ્રષ્ટિએ પાછો ફરે એને પરાગતિ કહેવાય. ચાલો, ચોથું સ્થાનાંતરણ. સ્થાન ફેરવી નાખે એને સ્થાનાંતરણ કહેવાય. એક જ ઉદાહરણમાં આવડી જાય. ઘણા બધા ઉદાહરણો છે પણ એક ઉદાહરણ આપું તમને ખબર પડી જાય. સ્થાનાંતરણ સ્થાન ફેરવી નાખે એને સ્થાનાંતરણ કહેવાય. ઓફિસમાં બોસનો ગુસ્સો બોસ ઉપર ન ઉતારી શકનાર વ્યક્તિ ઘરે આવીને પત્ની કે બાળકો ઉપર ગુસ્સો ઉતારે, સ્થાન ફેરવી નાખે. ઓફિસમાં બોસનો ગુસ્સો બોસ ઉપર ન ઉતારી શકનાર વ્યક્તિ ઘરે આવીને પત્ની કે બાળકો ઉપર ગુસ્સો ઉતારે. બીજું ઉદાહરણ, સાયતમ 8 મેળામાંથી બાળકના રમકડું ન લઈ દેતા ઘરે આવીને ગોળો ફોડી નાખે એને સ્થાનાંતરણ કહેવાય. ધૂળમાં આરોટો માટે મમ્મીની હાડી ખેંચે એને સ્થાનાંતરણ કહેવાય. સ્થાન ફેરવી નાખે, સ્થાનાંતરણ કહેવાય. સવારના પોરમાં કોઈ શિક્ષકને એની પત્નીએ ચા ન બનાવી દીધો હોય પછી શાળાએ આવે એળિયું પીધેલા મોઢા જેવું મોઢું લઈને શાળાએ આવે, પ્રાર્થના કરે બિલકુલ અને પછી હાજરી પૂરા છોકરાને કે કાલે હોમવર્ક આપ્યું તે લાવો, સાહેબ ચોપડો ઘરે પડ્યો મારી મારીને તોડી નાખે. ચા ન બનાવી દીધો એનું રિએક્શન અહીંયા આવે, સ્થાન ફરી ગયું એને કહેવાય સ્થાનાંતરણ. ઓફિસમાં બોસનો ગુસ્સો બોસ ઉપર ન ઉતારી શકનાર વ્યક્તિ ઘરે આવીને પત્ની કે બાળકો ઉપર ઉતારે એને કહેવાય સ્થાનાંતરણ. ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણ વ્યાખ્યા લખવી જરૂરી છે, ઉદાહરણ દ્વારા ખબર પડી જાય છે. ઉદાહરણ પૂછાય, વ્યાખ્યા લખું છું. પોતાના વિચારો કે લાગણીઓને ઊંચે લઈ જવા. પોતાના વિચારો કે લાગણીઓને ઊંચે લઈ જવા. ચાલો ઉદાહરણ આપશે કોઈ. પ્રેમમાં નિષ્ફળ ગયેલો વ્યક્તિ કવિ બને એને કહેવાય ઉર્ધ્વીકરણ. જો આમાં વ્યક્તિ પોતે પોતાની ક્ષમતા કરતા ઈચ્છા પૂરી ન થાય તેની ઈચ્છા નીચે ઉતારે છે, ખામી પૂરી કરે છે, આને ઉર્ધ્વીકરણ. પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી રમત ગમતમાં ખૂબ જ આગળ વધે એને કહેવાય ઉર્ધ્વીકરણ. ધોરણ 10 માં 2 વખત 3 વખત નપાસ થયો સચિન તેંડુલકર, વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન બન્યો, એને ઉર્ધ્વીકરણ કહેવાય. પ્રેમમાં નિષ્ફળ ગયેલો વ્યક્તિ કલાકાર બને, કવિ બને એને ઉર્ધ્વીકરણ કહેવાય. ભણવામાં નાપાસ થયેલો વ્યક્તિ કોઈ ઉદ્યોગ ધંધાની અંદર આગળ વધે એને કહેવાય ઉર્ધ્વીકરણ. પોતાના વિચારો કે લાગણીઓને ઊંચે લઈ જવા એને કહેવાય ઉર્ધ્વીકરણ. ઉદાહરણ કેટલા બધા છે. કિંજલ દવે, તોફાની છોકરી, રાજકોટની તોફાની છોકરી ગાયિકા બની. કોઈના બાપનું ન માને, સાહેબનું ન માને, આચાર્ય ન માને, વિશ્વની
ગાયિકા બની, આખા દેશની, ગુજરાતની, વિશ્વ લેવલે ગરબા ગાય છે. ઉર્ધ્વીકરણ કહેવાય ને. વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા. ચાલો બધાને આવડે. આ તો નામ પ્રમાણે જ તે વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા. અંદર ને અંદર જવાબ છે, લખવાની જરૂર ન પડે. વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા. દેખાડવાના જુદા, ચાવવાના જુદા. વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા. દુશ્મનનું લખું છું, દુશ્મનનું બુરું. દુશ્મનનું બુરું ઈચ્છનાર વ્યક્તિને, દુશ્મનનું બુરું ઈચ્છનાર વ્યક્તિને દુશ્મનની સલામતીની ચિંતા થયા કરે છે. દુશ્મનનું બુરું ઈચ્છનાર વ્યક્તિને દુશ્મનની સલામતીની ચિંતા થયા કરે છે. ઊંધું. મારા મનમાં તમારા વિશે ખરાબ ઈચ્છા છે, ખરાબ ભાવના છે, ખરાબ લાગણી છે, પણ તમારી સામે હું વિરોધી ભાવ પ્રદર્શિત કરું છું. એને કહેવાય દુશ્મનનું બુરું ઈચ્છનાર વ્યક્તિને દુશ્મનની સલામતીની વધારે પડતી ચિંતા થયા કરે છે. ચાલો 7મું, પરાનુભૂતિ. પર અનુભૂતિ એ ક્યાંથી ઉતરી આવેલો છે શબ્દ? તાદાત્મ્ય. તાદાત્મ્ય, સરખી લાગણી અનુભવવી તે. બેની વ્યાખ્યા જુદી છે પણ એક જ માં જ છે બે. દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ જોતા જોતા પ્રેક્ષકો રડી ઉઠે અને શું કહે છે? તાદાત્મ્યની લાગણી કહેવાય ને. પર વત્તા અનુભૂતિ, પરાનુભૂતિ. પોતાની જાતને બીજાના સ્થાને મૂકી તે જેવી લાગણી અનુભવે છે તેવી લાગણી અનુભવી તે. દાખલા તરીકે કોઈ બિલકુલ ભિખારીના છોકરાને જોઈને એના જેવી લાગણી આપણે અનુભવવા માંડવી. કોઈ છોકરો છે એના મમ્મી પપ્પા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હોય અને એના ઉપર હાથ તૂટી પડ્યું હોય દુઃખનું, અને એ આપણે વિચાર લઈએ કે મારા મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હોય તો કેવી લાગણી અનુભવ. સાસરે જતી યુવતી અથવા છોકરીને જોઈને એની બેનપણીના આંખમાં પણ અશ્રુ આવી જાય, એને કહેવાય તાદાત્મ્ય. પર અનુભૂતિ, તાદાત્મ્ય. ઇમોશનલ ફિલ્મ જોઈને આપણે ઇમોશનલ બની જાવી. તરુણ પોતાની જાતને અમિતાભ બચ્ચન સમજે છે. આદિત્ય પોતાની જાતને અભિષેક બચ્ચન સમજે છે. જે છે એને કહેવાય પરાનુભૂતિ, પર અનુભૂતિ. ચાલો 8મા નંબરનું સ્વપ્ન. દિવા સ્વપ્ન. ચાલો જવાબ આપો બે મને. સ્વપ્ન અને દિવા સ્વપ્નમાં ફેર શું? સમજાવવું નથી, એમ નામ. ચાલો સ્વપ્ન છે એ ચેતન મનને લગતું હોય, દિવસે આવે એને સ્વપ્ન કહેવાય જે ચેતન મનને લગતું હોય. અને ખાલી જગ્યાને ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ અચેતન મનને સમજવાના રાજમાર્ગો ગણે છે. લો 3 પ્રશ્નો છે. સ્વપ્નને ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ અચેતન મનને, અચેતન એટલે અજાગ્રત. ચાલો આપજો જવાબ. પછી ઉદાહરણ હું પૂછું. એક 10મી બાકી રહેલી છે ખરી કરીને. ચાલો હું બોલું, જવાબ દેજો. અચેતન મનને સમજવાના રાજમાર્ગો સ્વપ્નને કોણ ગણે છે? સ્વપ્નને અચેતન મનને સમજવાના રાજમાર્ગો કોણ ગણે છે? ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ અચેતન મનને સમજવાના રાજમાર્ગો કોને ગણે છે? સ્વપ્નને ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ કયા મનને સમજવાના રાજમાર્ગો ગણે છે? ઓકે 3 પ્રશ્નો. સ્વપ્ન દિવસ સ્વપ્નમાં ફેરી કે સ્વપ્ન જાગ્રત અવસ્થામાં હોય, સોરી દિવસ સ્વપ્ન જાગ્રત અવસ્થામાં દિવસે હોય અને આ અચેતન મનને લગતું હોય અજાગ્રત અવસ્થામાં હોય. ઓકે. અને છેલ્લી બચાવ પ્રવૃત્તિ આપણે પૂછાતી નથી એટલે લખતા નથી, બોલી જાઉં છું. ઇનકાર કે અસ્વીકાર? વ્યક્તિ સ્વીકારતો નથી, ઇનકાર કરે છે, અસ્વીકાર કરે છે. ઇનકાર કે અસ્વીકારની બચાવ પ્રવૃત્તિ છે. અંધારાથી ડરતો હોવા છતાં એમ કે છે કે હું અંધારાથી ડરતો નથી.
અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ કહે છે કે હું અંધારાથી ડરતો નથી. ચાલો હું બોલું કઈ બચાવ પ્રવૃત્તિ કહી દીજો. હું બોલું એક લીટી આમાંથી ગોતીને એકડો બગડો તગડો લખ્યો મેં ગોતીને કહી દો. દ્રાક્ષ ખાટી છે કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? પરીક્ષામાં ઓછા માર્ક આવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે કઈ બચાવ પ્રવૃત્તિ છે? કોલેજમાં પુરુષોને આકર્ષવા માટે અતિશય ઉત્તેજક ફેશનવાળા કપડાં પહેરીને ચાલી જતી છોકરી પુરુષોની ગંદી નજરની જોર જોરથી ફરિયાદ કર્યા કરે છે. હું ડોક્ટર ન બની શકતો કઈ પણ મારા દીકરાને ડોક્ટર બનાવીશ. દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મો જોતા જોતા પ્રેક્ષકો રડી ઉઠે છે કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? દુશ્મનનું બુરું ઉછનાર વ્યક્તિને દુશ્મનની સલામતીની વધારે પડતી ચિંતા થયા કરે છે કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? આદિત્ય પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે. પરાનુભૂતિ અથવા તાદાત્મ્ય બરોબર છે. હા. પરીક્ષામાં નિષ્ફળ ગયેલો વ્યક્તિ કોઈ વ્યવસાય ધંધામાં ખૂબ જ આગળ વધે કયા પ્રકારની પ્રવૃત્તિ છે? ઉર્ધ્વીકરણ છે. પોતાના વિચારો કે લાગણીઓને ઊંચે લઈ જવા. ઓકે રેડી. ચાલો બચાવ પ્રવૃત્તિ. 5મા નંબરનો મુદ્દો શિક્ષણ એટલે કે અધ્યયન. જટિલ મુદ્દો. જટિલ હોવાથી પહેલા બધું ખાલી કરવું પડે કારણ કે આવા બધા મુદ્દા કોઈ દી ખાલી ગયા ના અત્યાર સુધીમાં અને ખાલી જાય નહીં. ખાલી જાય તો અધૂરું ગણાય. ચાલો ખાસ એક ધ્યાન રાખજો હું વ્યાખ્યા બોલું લખાવી નથી સહેલી છે પણ વ્યાખ્યા તૈયાર તો કરવાની જ છે. ત્રણ વાર બોલવી ના કરતા એક વાર લખી નાખાય નહીં. હા ચાલો અધ્યયન એટલે શિક્ષણ. અધ્યયન એટલે કે શિક્ષણ. પૂર્વ અનુભવ પ્રયત્ન અને મહાવરાને લીધે વર્તનમાં થતો કાયમી કે સાપેક્ષ ફેરફાર. ટેટ 2 માં પ્રશ્ન હતો. જય ટેટ 2 માં હા હતો. વ્યાખ્યા આપી છે સીટી મોર્ગને. ચાલો ભલે ગમે એટલી વાર લાગે હો આ મુદ્દો જોવો છે. સીટી મોર્ગન. પૂર્વ અનુભવ પ્રયત્ન અને મહાવરાને લીધે વર્તનમાં થતો કાયમી કે સાપેક્ષ ફેરફાર. એક જ વ્યાખ્યા બાકી કરવાની શિક્ષણની બીજી નહીં કરવાની. આપણે એક જ વ્યાખ્યા પાકી કરવાની બીજી આપણે પાકી કરવાની નહીં. જોઈ લો. હવે પ્રશ્ન એવો પૂછાય કે શીખવાની ક્રિયાની લાક્ષણિકતા કઈ છે કઈ નથી? નીચેનામાં શિક્ષણમાં કોનો સમાવેશ થાય છે કોનો નથી થતો? તો આ લીટીમાં જ જવાબ જોઈ મારે એટલે સીટી મોર્ગન ને. ચાલો આવડે. શિક્ષણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય હું બોલું છું. એક અનુભવ, પૂર્વાનુભવ, પ્રયત્ન, મહાવરો. શીખવાની ક્રિયાની લાક્ષણિકતા લખવી જ નથી ને હું બોલું છું. એક પૂર્વાનુભવ, પ્રયત્ન, મહાવરો. બીજું વર્તનમાં ફેરફાર થાય અને ત્રીજું જે ફેરફાર થાય ને એ કાયમ માટે થાય અને પાછો સાપેક્ષ થાય. હવે પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી શિક્ષણમાં કોનો સમાવેશ થતો નથી? એ લખ્યો હોય અનુભવ, બી લખ્યો હોય પ્રયત્ન, સી લખ્યો હોય મહાવરો અને ડી કંઈક બીજું લખ્યું હોય. અથવા એ લખ્યો હોય અનુભવ, બી લખ્યો હોય કાયમી, સી લખ્યું હોય સાપેક્ષ ને ડી લખ્યું હોય અભિયોગ્યતા અથવા અભિરુચિ જે લખ્યું હોય. આને સિવાયનું જે લખ્યું હોય જવાબ. આના જેટલી અગત્યની વ્યાખ્યા મહત્વની વ્યાખ્યા આને કહેવાય સર્વ સ્વીકૃત સર્વસામાન્ય વ્યાખ્યા સીટી મોર્ગન આપેલી છે. પ્રશ્ન આમાંથી 10 નીકળે બેન. એક મિનિટે 10 પ્રશ્ન નીકળે એક લીટીમાંથી. નીચેનામાંથી શિક્ષણમાં કોનો સમાવેશ થાય છે? નીચેનામાંથી શીખવાની ક્રિયામાં કોનો સમાવેશ થતો નથી? શિક્ષણની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબત સમાવેશ નથી? આવો પ્રશ્ન પૂછાય આમાંથી. ચાલો શીખવાની તરેહો 6 છે આપણા કોર્સની અંદર. 6 લેવાની. એમાં પહેલું છે શાસ્ત્રીય અભિસંધાન.
શાસ્ત્રીય અભિસંધાન પેલું સૌથી મોટું છે, ખબર છે ને? આવડે છે પાવલો વાળું? આ પૂરું થાય ત્યાં સુધી આંકવી આપણે શિક્ષણ આખું. ચાલો પેલું શાસ્ત્રીય અભિસંધાન બધાને ખબર છે, પણ હું ઝડપથી બોલું છું, સિસ્ટમેટિકલી આખું બોલું છું કે જેવું તમે અત્યાર સુધીમાં લગભગ ક્યાંય સાંભળ્યું નહીં હોય, પણ પાવલો અનુસાર બધું બોલું છું. 1904 માં રશિયાનો શરીર વૈજ્ઞાનિક, રશિયન શરીર શાસ્ત્રી કોણ? ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ઇવાન પેટ્રોવિચ પાવલોવ, રશિયન શરીર શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ કે જે શરીર વૈજ્ઞાનિક હતો, એને એક કૂતરા પર પ્રયોગ કર્યો. એને એક કૂતરા પર પ્રયોગ કર્યો, એવો વિશિષ્ટ પ્રયોગ કર્યો કે એક કૂતરાને પ્રયોગશાળામાં લાવ્યા, સ્ટેન્ડ ઉપર બાંધી દીધો, કૂતરાના ગળાના નીચેના ભાગમાં શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરી રબરની નળીનો એક છેડો કૂતરાના મોઢામાં અને રબરની નળીનો બીજો છેડો નીચે કાચના ગ્લાસમાં, પાત્રમાં, બીકરમાં રહે એ રીતે રાખ્યો, જેથી કૂતરાના મોઢામાંથી ઝરતી લાળનું માપન થઈ શકે. શું કર્યું? એને કૂતરાને પ્રયોગશાળામાં લાવ્યો, સ્ટેન્ડ ઉપર બાંધ્યો, નળી ફિટ કરી, પછી ઘંટડી વગાડી, ટેન 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 ટેન, ઘંટડી વગાડી, ખોરાક આપ્યો, કૂતરા મોઢામાં લાળ ઝરી, ઘંટડી વગાડી, ખોરાક આપ્યો, કૂતરા મોઢામાં લાળ ઝરી, ઘંટડી વગાડી, ખોરાક આપ્યો, કૂતરા મોઢામાં લાળ ઝરી, ઘંટડી વગાડી, ખોરાક આપ્યો, કૂતરા મોઢામાં લાળ ઝરી. આવું વારંવાર કર્યું. દરરોજ આપણે કૂતરાનો રોટલો નાખતા, કૂતરો આપણા ઘરે આવી જાય, કૂતરાનો રોટલો નાખતા, કૂતરો આપણા ઘરે આવી જાય, કૂતરાનો રોટલો નાખતા, કૂતરો આપણા ઘરે આવી જાય. ચોથે દિવસે કૂતરાનો રોટલો નાખવા જાય, કૂતરો આપણા ઘરે આવી ગયું. પાંચમે દિવસે કૂતરાનો રોટલો નાખવા જાય પેલા આવીને ઊભું હતું, કૂતરાના માઇન્ડમાં ફિટ થઈ ગયું કે એક ઘટના બની, બીજી ઘટના બને જ, એને અભિસંધાન કહેવાય. બિલાડી આડી ઉતરીને અપશુકન થયા કહેવાય, ગાય સામે મળીને શુકન થયા કહેવાય, વિધવા સામે મળીને અપશુકન થયા કહેવાય, પનિયારી સામે મળીને શુકન થયા કહેવાય, દૂધ ઢોરાઈને અપશુકન થયા કહેવાય અને કાચ ફૂટીને શુકન થયા કહેવાય. આજે સવારે મારી ઘરની દિવાલ ઉપર એક કાગડો બોલતો હતો, એટલે તમારે મહેસાણામાં મહેમાન આવે એમ ને? અમારે આવે. કાગડો બોલે એટલે મહેમાન આવે ના, એવું ન હોય, પણ આપણા મનમાં ફિટ થઈ ગયું. બેન ફિટ થઈ ગયું ને અભિસંધાન કહેવાય. કોને પ્રયોગ કર્યો તો? પાવલોવે. કોના ઉપર? કૂતરા ઉપર. શું કહેવાય એને? શાસ્ત્રીય અભિસંધાન. બીજું નામ પ્રશિષ્ટ અભિસંધાન. જેને શીખવાડતા આવડે ને એને ભૂલવાડતા આવડે. પેલા ઘંટડી વગાડી, ખોરાક આપ્યો, કૂતરા મોઢામાં લાળ ઝરી. પછી એવું કર્યું, ઘંટડી વગાડવાની, ખોરાક નહીં આપવાનો, કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા બંધ થઈ ગઈ. ઘંટડી વગાડવાની, ખોરાક આપવાનો, લાળ ઝરી. ઘંટડી વગાડવાની, ખોરાક નહીં આપવાનો, લાળ ઝરવાની બંધ થઈ ગઈ. એને કહેવાય વિલોપન. શીખવાની પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહેવાય. પરફેક્ટ જવાબ જોઈ 24માં પાના ઉપર પહેલી લીટી. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહે છે. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને વિલોપન કહે છે. પાવલોવે શું કર્યું? પેલા ઘંટડી વગાડીને લાળ ઝરે એવું શીખવાડ્યું, પછી ઘંટડી વગાડવાની, ખોરાક નહીં આપવાનો, લાળ ઝરવાનું બંધ થઈ ગયું. પછી એને એવું કર્યું, ઘંટડી વગાડવાની તો કૂતરા મોઢામાં લાળ ઝરે, પણ ઘંટડી સિવાયનો બીજો અવાજ, ડોરબેલ, બઝર, મોબાઈલ રિંગ કે ટેલિફોનની રિંગ વાગે તોય કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી. કૂતરો ભેદ પારખતા શીખી ગયો, એને ભેદબોધન કહેવાય. અને એક ઉદ્દીપક જેવું ને જેવું બીજું ઉદ્દીપકનો અવાજ આવે. દાખલા તરીકે પાવલોના પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગમાં ઘંટડી વાગે તો કૂતરાના મોઢામાં લાળ ઝરે, પણ ઘંટડી સિવાયનો બીજો અવાજ, ડોરબેલ, બઝર, મોબાઈલ રિંગ કે ટેલિફોનની રિંગ વાગે તોય કૂતરાના મોઢામાંથી લાળ ઝરે. એને કહેવાય ઉદ્દીપકનું સામાન્યકરણ. પ્રશ્ન કેવી રીતે પૂછાય? એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? વાહ ભાઈ વાહ, સામાન્યકરણ. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપકનું સામાન્યકરણ. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપકનું સામાન્યકરણ. ચાલો આખું લખી નાખવી. ચાલો, શાસ્ત્રીય અભિસંધાનનું બીજું નામ શું છે? પ્રશિષ્ટ અભિસંધાન.
ચાલો આનો પ્રયોગ કોને કર્યો હતો? પાવલોવે. કોના પર પ્રયોગ કર્યો હતો? કૂતરા પર પ્રયોગ કર્યો હતો. ચાલો બીજું છે કારક અભિસંધાન. એને કહેવાય ક્રિયાત્મક અભિસંધાન, એને કહેવાય સાધનાત્મક અભિસંધાન, એને કહેવાય સાધનરૂપ અભિસંધાન. પ્રયોગ કોને કર્યો હતો? સ્કિનરે. કોના ઉપર પ્રયોગ કર્યો હતો? ઉંદર અને કબૂતર પર. બરોબર ને? ચાલો ત્રીજા નંબરનો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોને કર્યો હતો? થોર્નડાઈકે પ્રયોગ કર્યો હતો. થોર્નડાઈકે કોના ઉપર પ્રયોગ કર્યો હતો? બિલાડી અને ઉંદર પર પણ પ્રયોગ કર્યો હતો, પણ કાઉન્સમાં લખજો ભૂલ ભૂલામણી, જો ભૂલાય નહીં. જો પ્રશ્ન એવો પૂછાય ઉંદર પર શિક્ષણ અંગેના પ્રયોગો કોણે કર્યા હતા? ઉંદર પર શિક્ષણ અંગેના પ્રયોગો કોને કર્યા હતા બેનજી? એવો પ્રશ્ન પૂછાય ઉંદર પર તો આવે સ્કિનર. ચોખ્ખું લખ્યું હોય ઉંદર પર ભૂલ ભૂલામણીના પ્રયોગો કોણે કર્યા? તો થોર્નડાઈક. ચાલો આંતરસૂજ. આંતરસૂજ કોહલરે પ્રયોગ કર્યા હતા. શેના ઉપરના? ચિંપાંજી. ચાલો શાબ્દિક શિક્ષણ આપનાર વ્યક્તિ કોણ હતા? એબિંગહોસ. અને અનુકરણાત્મક શિક્ષણ, અનુકરણાત્મક શિક્ષણ એને કહેવાય અવલોકનાત્મક શિક્ષણ. અવલોકનાત્મક શિક્ષણ આપનાર વ્યક્તિ કોણ હતા? બાંડુરા. એબિંગહોસે કોના પર અભ્યાસ કર્યા? માનવી પર. બાંડુરાએ ઢીંગલી અંગેના અભ્યાસો કર્યા. બેબી ડોલ. ચાલો કયા દેશના હતા? શાસ્ત્રીય અભિસંધાન રશિયાના. રશિયન. ચાલો સ્કિનર અમેરિકન. ચાલો થોર્નડાઈક અમેરિકન. કોહલર જર્મની. એબિંગહોસ જર્મની. બાંડુરા લો કોઠો આખો જોડકા ગમે તેવી રીતે આવી શકે. આનો પ્રયોગ કોણે કર્યો? કોના ઉપર પ્રયોગ? સ્કિનરે કબૂતર ને ઉંદર પર. ફરીથી બોલી જવું. ચાલો પેલું શાસ્ત્રીય અભિસંધાન કે પ્રશિષ્ટ અભિસંધાન? પાવલોવે પ્રયોગ કર્યો કૂતરા પર. દેશ પછી છેલ્લે કારક અભિસંધાન કે ક્રિયાત્મક અભિસંધાનનો પ્રયોગ કર્યો સ્કિનરે ઉંદર અને કબૂતર પર. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો થોર્નડાઈકે બિલાડી પર અને ઉંદર પર ભૂલ ભૂલામણી. આંતરસૂજના પ્રયોગો કોહલરે કર્યા ચિંપાંજી પર. શાબ્દિક શિક્ષણના પ્રયોગો એબિંગહોસે કર્યા માનવી પર. અને અનુકરણાત્મક અવલોકનાત્મક શિક્ષણ બાંડુરા અભ્યાસ કર્યા નાના છોકરા પર ઢીંગલી અંગેનો અભ્યાસ કરીને, રમકડાની ઢીંગલી આપીને. ચાલો ફેશન એ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? એમાંથી ફેશન એ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય? ફેડ, ફેશન ને ઘેલછા. ઓલીએ સાડી લીધી, મારે સાડી એવી જ લેવી છે, ઘેલછા કહેવાય. અત્યારે જોતી છે, દિવાળી પછી નહીં, અત્યારે દિવાળી પહેરવાની જ મારે. કયું શિક્ષણ કહેવાય? ફેશન એ કયા પ્રકારનું શિક્ષણ છે? આમાંથી અનુકરણાત્મક. બીજાએ કર્યું એવું આપણે કરવી, અનુકરણાત્મક શિક્ષણ કહેવાય. નાનું બાળક કાને ફોન રાખીને વડીલોનો અભિનય કરે. હા, ફિલ્મમાં ડાયલોગ જોઈને નાનું છોકરું ડાયલોગ બોલે, કયા પ્રકારનું શિક્ષણ? અનુકરણાત્મક શિક્ષણ. અવલોકનાત્મક કહેવાય ને. સામાજિક નમૂનારૂપ શિક્ષણ કહેવાય. ચાલો ગુડ, યસ. ચાલો હું બોલું છું હવે છઠ્ઠું. ધ્યાન આપજો, બહુ નાના મુદ્દા આવે પણ અગત્યના. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. દરેક સજીવ વૃદ્ધિ પામે છે.
કુદરતના જે સર્જનો જેમાં ચેતનાનો સંચય થતો હોય એને સજીવ કહેવાય, ચેતના ન હોય નિર્જીવ કહેવાય. ટેબલ ને ગમે મારું રાયડું ન પાડે, કાલ સુધી આમના મીને એકલું મૂકી દો તો એ રોવે નહીં, કઈ ન કરે, કારણ કે એનામાં ચેતના નથી. કુદરતના જે સર્જનો જેમાં ચેતનાનો સંચય થતો હોય એને સજીવ કહેવાય, ચેતનાનો સંચય ન થતો હોય એને નિર્જીવ કહે છે. જેનામાં સજીવ હોય ને, જે સજીવ હોય જેનામાં જીવ હોય એનામાં ત્રણેય વસ્તુ થાય: વૃદ્ધિ, વિકાસ ને પરિપક્વતા. વૃદ્ધિ એ ખાલી શરીરની જ હોય, ખાલી શરીર નાનામાંથી મોટું થઈ જાય એને વૃદ્ધિ કહેવાય. વિકાસ એક ગુણાત્મક ફેરફાર છે. ચાલો પેલો આઈએમપી પ્રશ્ન, વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતામાં. વૃદ્ધિ અને વિકાસ વચ્ચે ફેર શું? સાહેબ, વૃદ્ધિ પ્રમાણમાં થાય, વિકાસ એક ગુણાત્મક છે. ગુણોમાં જે ફેરફાર થાય ને વિકાસ કહેવાય. શરીર વધવાની સાથે આપણા માનસિક, આવેગાત્મક અને બોધાત્મક ગુણોમાં જે વધારો થાય એને વિકાસ કહેવાય. સમજણમાં જે વધારો થાય ને વિકાસ કહેવાય. સમજણમાં વધારો થાય એને વિકાસ કહેવાય. અને પરિપક્વતા એટલે એન્ડ આવી ગયો, બસ હવે એનાથી વધુ વિકાસ નહીં થાય ને પરિપક્વતા કહેવાય. માતાના ઉદરમાં બાળક કેટલા દિવસે જન્મ લેવા માટે પરિપક્વ બને છે બેન? કેટલા દિવસે? 4 વિકલ્પ: 270, 275, 280, 285. કેટલા દિવસે બાળકનો જન્મ થાય? બાળક કેટલા દિવસે જન્મ લેવા માટે પરિપક્વ બને? એનો જન્મ ન કરવામાં આવે આપમેળે જન્મ થઈ જાય, પરિપક્વ બની જાય. બોરડી ઉપર બોરું હોય ને એને લેવામાં ન આવે, એને ચૂંટવામાં ન આવે તો શું ઈ બોરડી ઉપર બોરું એમ નામ રે? એક સમય એવો આવે આપમેળે ખરી જાય, પાકું થઈ જાય, પછી લીલું થાય, પછી લાલ થાય, પીળું થઈ જાય, આપમેળે ખરી જાય. બાળક કેટલા દિવસે જન્મ લેવા માટે પરિપક્વ બને છે? 280 દિવસે જન્મ લેવા માટે પરિપક્વ બને છે. 280 દિવસે. ચાલો, વિકાસના ખ્યાલો કોણે આપ્યા છે? ચાલો, વિકાસના તબક્કાઓ એલિઝાબેથ હર્લોકે આપ્યા હતા જૂના કોષની અંદર. ચાલો, જૂના કોષની અંદર નહીં, હવે નવા કોષની અંદર. હેવિંગ હેક્સ અને એરિક્સન, હેવિંગ હર્ટ્સ અને એરિક્સન. હેવિંગ હર્ટ્સ અને એરિક્સન. રેડી. ચાલો, આ ભૂલાય નહીં હોય, હેવિંગ હર્ટ્સ અને એરિક્સન. એલિઝાબેથ નહીં, હવે નવા કોષમાં હેવિંગ હર્ટ્સ અને એરિક્સન. આ ગર્ભાવસ્થા, બીજું શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, કુમારાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, ચાલો, ગર્ભાવસ્થા એટલે ગર્ભાધાનથી જન્મ સુધી, ગર્ભાધાનથી જન્મ સુધી ગર્ભાવસ્થા, ગર્ભાધાનથી જન્મ સુધી. આ જન્મથી 5-6 વર્ષ, આ 5-6 થી 10 વર્ષ. કુમારાવસ્થા 10 થી 12 વર્ષ. આ જે છે તરુણાવસ્થા 12 થી 18-19 વર્ષ. આ છે હેવિંગ હર્ટ્સ મુજબ 20 થી 40 વર્ષ. પ્રૌઢાવસ્થા છે એ 40 થી 60 વર્ષ અને આ જે છે એ 60 થી વધુ વર્ષ. ચાલો, આ બે એક જ ગ્રુપમાં આવે પણ આપણે જુદા જુદા વિકલ્પ આપ્યા હોય એટલે હેવિંગ હર્ટ્સ છે જુદી પાડ્યા છે. કોને પાડ્યા છે? એરિક્સન. એટલે આનું નામ ભેગું જોડાણું છે. આ સાચા. એલિઝાબેથ હર્લોકના તબક્કાઓ જે છે આમાં તમને એવો પ્રશ્ન થાય અને થવો પડે
કે સાહેબ આની અંદર ક્યાંય પુખ્તાવસ્થા તો આવ્યું નહીં, આની અંદર ક્યાંય કિશોર અવસ્થા તો આવ્યું નહીં, ઇલિઝાબેથ હરલોકમાં આવે, આમાં ન આવે. ઇલિઝાબેથ હરલોકે પહેલા આપ્યા, આ એને ફાઇનલ તબક્કા આપ્યા છે, ક્રમમાં આવે. આ બે ભેગા આપ્યા છે, પણ આપણે સમજૂતી માટે અહીં જુદા બનાવ્યા છે. હારે ચાલો હું બોલું કયો તબક્કો કહી દેજો. કયા તબક્કામાં બાળકની અંદર જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ બને છે અથવા હોય છે? આમાંથી કયા તબક્કામાં બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ હોય છે? સહજ વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ અને અનુકરણ વૃત્તિ વધુ હોય છે. બીજાની કોપી મારવી. વાહ ભાઈ વાહ, બરોબર છે, ભૂલાય નહીં. આમાં શૈશવ અવસ્થામાં જિજ્ઞાસા વૃત્તિ, અનુકરણ વૃત્તિ, બીજાની કોપી મારવાની વૃત્તિ, જિજ્ઞાસા વૃત્તિ અને સહજ વૃત્તિ હોય છે. ઓકે, ચાલો તર્ક શક્તિ કયા તબક્કામાં વધુ જોવા મળે છે? તર્ક શક્તિ આમાં, તર્ક શક્તિ આમાં જોવા મળે છે. સંગ્રહ શક્તિ શામાં જોવા મળે છે? આમાં. સંગ્રહ શક્તિ આમાં જોવા મળે છે. કયા તબક્કાને જીવનનો સંક્રાંતિકાળ તરીકે ઓળખવામાં આવે છે? પૌગંડાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિકાળ છે, જીવનની મુગ્ધાવસ્થા છે, જીવનનો મૂંઝવણનો કાળ છે. ના, તરુણાવસ્થા. કયા તબક્કાને જીવનનો સુવર્ણકાળ કહે છે? તો યુવાવસ્થા. અને કયા અવસ્થાને નકામી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? હા, પોતાની અવસ્થાને નકામી અવસ્થા. બિલકુલ, હું નકામા થઈ ગયો છું, બિલકુલ. એ આ તબક્કો, વૃદ્ધાવસ્થાના તબક્કાને. ચાલો તરુણાવસ્થાના લક્ષણો વાંચવાના છે, જુદા મુદ્દા તરીકે નવા કોર્સની અંદર છે. તરુણાવસ્થાના લક્ષણો ખાસ. ઓકે, વાહ. ચાલો પ્રેરણા હું બોલું છું, જરાક જોઈ લેજો. પ્રેરણા બરોબર, થોડીક મિનિટોમાં જ્યાં સુધી હાલે ત્યાં સુધી લેવી. પ્રેરણા પહેલેથી બોલું છું. પ્રેરણા બહુ નાનો એવો મુદ્દો છે, પણ એક જ ટોપિકની અંદર પ્રેરણા, આવેગ અને સ્મૃતિ. પહેલા પ્રેરણા અને આવેગ જુદો બોલું છું. દરેક વ્યક્તિ પ્રેરણા માટે કાર્ય કરે છે. પ્રેરણા ન હોય તો વ્યક્તિ કોઈ કાર્ય ન કરે. તમે આવ્યો છો ને કંઈક પ્રેરણા લીધે આવ્યો છો, હું આવ્યો છું ને એ કંઈક પ્રેરણા લીધે આવ્યો છું. એમનામ ના આવ્યો. કોઈ વ્યક્તિ એમનામ કાર્ય ન કરે. તો પહેલી જ લીટી થઈ, પ્રેરણા નહીં તો વર્તન નહીં. પહેલી જ લીટી લખવાની છે, પ્રેરણા નહીં તો વર્તન નહીં. વાત કોને કીધી? એચી ગેરેટે. પ્રેરણા નહીં તો વર્તન નહીં, એચી ગેરેટે કીધી. પ્રેરણા નહીં તો વર્તન નહીં, એચઈ ગેરેટે. એચ ઈ ગેરેટ, ખાલી ગેરેટ કો, ગેરેટ. એચ ઈ ગેરેટ, ગેરેટ. પ્રેરણા નહીં તો વર્તન નહીં, એચ ઈ ગેરેટ. આખું લખું છું, એચ ઈ ગેરેટ. પ્રેરણા નહીં તો વર્તન નહીં. વાત કોને કીધી? એચ ઈ ગેરેટે. પહેલેથી ચાલો બીજી લીટી, 8 લીટી છે પ્રેરણામાં. પ્રેરણા માટે વુડવર્થે ઈરણ શબ્દ પ્રયોજ્યો. મેકડુગલે મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ શબ્દ પ્રયોજ્યો. આવી સહજ વૃત્તિઓ કેટલી છે? 18. ચાલો બીજી લીટી અને ત્રીજી લીટી. પ્રેરણા માટે વુડવર્થે ઈરણ શબ્દ પ્રયોજ્યો. મેકડુગલે મૂળ વૃત્તિ કે સહજ વૃત્તિ શબ્દ પ્રયોજ્યો. અને ત્યાર પછીના મનોવૈજ્ઞાનિકે જરૂરિયાત શબ્દ પ્રયોજ્યો. પ્રેરણાના બે પ્રકારો છે, એક શારીરિક અને બીજું મનોસામાજિક. હમણાં અબ્રાહમ મેસ્લો આવે પછી મૂકવીને. શારીરિક અને મનોસામાજિક. હું બોલું છું. શારીરિક એટલે ભૂખ, તરસ, ઊંઘ, આરામ ને જાતિ હતા. અને મનોસામાજિકમાં સિદ્ધિ, સત્તા, સંલગ્નતા અને સ્નેહ અને સંપર્ક. સિદ્ધિ, સત્તા, સંલગ્નતા, સ્નેહ અને સંપર્ક. સિદ્ધિ, સત્તા, સંલગ્નતા, સ્નેહ અને સંપર્ક. ચાલો જરૂરિયાતનો સિદ્ધાંત કોને આપ્યો? અબ્રાહમ મેસ્લોએ. જરૂરિયાતનો સિદ્ધાંત હમણાં લખો તો તે જરૂરિયાતનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ હતા અબ્રાહમ મેસ્લો. જરૂરિયાતનો સિદ્ધાંત આપનાર અબ્રાહમ મેસ્લો હતા. એમાં આવેગ, આવેગાત્મક આંકનો ખ્યાલ કોને આપ્યો?
આવેગાત્મક આંકનો ખ્યાલ ઇક્યુ ઇમોશનલ કોશન્ટ કોણ આવે? ડેનિયલ ગોલમેન. આવેગાત્મક આંકનો ખ્યાલ કોણે આપ્યો? ડેનિયલ ગોલમેન. આવેગાત્મક આંકનો ખ્યાલ આપનાર વ્યક્તિ હતા ડેનિયલ ગોલમેન. ઇક્યુ આઈક્યુ નો ખ્યાલ કોને આપ્યો હતો? ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન આવે બુદ્ધિઆંક. આઈક્યુ આ સ્તર માનસિક હોય છેદમાં શારીરિક હોય ગુણ્યા 100 આવેગાત્મક આંક. બરોબર. ચાલો હા ચાલો સ્મૃતિનું તો આખું લખવું પડશે. સ્મૃતિની અંદર શોર્ટ સ્મૃતિ. ચાલો સ્મૃતિના તબક્કાઓ. ચાલો કેટલા છે સ્મૃતિના તબક્કાઓ? 3 છે. પહેલું છે સંકેતાંકન, બીજું છે સંચય કે સંગ્રહ અને ત્રીજું છે પુનઃ પ્રાપ્તિ. સ્મૃતિના તબક્કાઓ પહેલું સંકેતાંકન, બીજું સંચય કે સંગ્રહ અને ત્રીજું પુનઃ પ્રાપ્તિ. સ્મૃતિના તબક્કાઓ 3 છે. અમુક સંકેતો આપણે યાદ રાખીને સંકેતાંકન કહેવાય. મારા ભાઈબંધનું ઘર કયું, મારા મામાનું ઘર કયું, તો કે બસ સ્ટેન્ડ ઉતરો ને એટલે સીધા હાલું જવાનું અને અહીંયાથી રામજી મંદિર જે આવે, રામજી મંદિરની સામેની ગલીમાં ઠેઠ મોટો ટેલિફોનનો થાંભલો મોબાઈલનો, એની બાજુમાં જે ડેલો છે ને એ અહીં બેઠા બેઠા આપણા અમુક સંકેતો દ્વારા, અમુક ચિહ્ન દ્વારા, અમુક પ્રતીકો દ્વારા આપણા મનમાં જે ખ્યાલ આવે એને કહેવાય સંકેતાંકન. લાંબા સમય સુધી મનમાં હચવાઈ રહે એને કહેવાય સંગ્રહ અને જરૂર પડે ત્યારે ફરીથી મેળવી શકવી એને કહેવાય પુનઃ પ્રાપ્તિ. પુનઃ પ્રાપ્તિ. ચાલો સ્મૃતિના પ્રકારો. ચાલો સ્મૃતિના પ્રકારો 3 છે. સ્મૃતિના પ્રકારો 3. એમાં પહેલું છે સંવૈધાનિક સ્મૃતિ, બીજું છે વાહ ભાઈ વાહ ટૂંકા ગાળાની સ્મૃતિ અને ત્રીજું છે લાંબા ગાળાની સ્મૃતિ. સંવૈધાનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ. ચાલો સંવૈધાનિક સ્મૃતિ એટલે જ્ઞાનેન્દ્રિયો. આપણી જ્ઞાન આપનારી ઇન્દ્રિયો કેટલી છે? વાહ ભાઈ વાહ 5. આંખ દ્વારા જોવાની, કાન દ્વારા સાંભળવાની, નાક દ્વારા સૂંઘવાની, ચામડી દ્વારા સ્પર્શ અને જીભ દ્વારા સ્વાદ પારખવાની ક્રિયા. ચાલો સંવૈધાનિક સ્મૃતિ કેટલા સેકન્ડ સુધી ટકી રહે? 2 સેકન્ડ સુધી ટકી રહે. જો સંવૈધાનિક સ્મૃતિ પ્રત્યે જો ધ્યાન આપવામાં આવે તો માહિતી ટૂંકા ગાળાની સ્મૃતિમાં પ્રવેશ પામે અને ટૂંકા ગાળાની સ્મૃતિમાં 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે. વધારાની માહિતીનું વિસ્મરણ થાય છે. આ સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તાત્કાલિક સ્મૃતિ કે કામચલાઉ સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો સંવૈધાનિક સ્મૃતિ કેટલા સેકન્ડ સુધી? 2 સેકન્ડ સુધી. ટૂંકા ગાળાની સ્મૃતિ કેટલા સમય સુધી? 20 થી 30 સેકન્ડ સુધી. અને લાંબા ગાળાની સ્મૃતિ આખી જિંદગી, દિવસો, વર્ષો, આજીવન ટકી રહે. લાંબા ગાળાની સ્મૃતિ કેવી રીતે? રટણ કરવામાં આવે, રિવિઝન કરવામાં આવે, વધારાની માહિતીનું વિસ્મરણ થાય છે. અને છેલ્લી લીટી લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે દર્શાવ્યા છે? ટુલવિંગે. કયા કયા? એક ઘટનાત્મક સ્મૃતિ, બીજું અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. પહેલી વાર તો અહીં નામ લખવું, એટલું કરવાનું છે. સ્મૃતિમાં 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ. આ એક જ તે આય નહીં, હાલો ને, પણ આવે છે એટલે આપણે કર્યું છે. સ્મૃતિમાં 2 કેટલા પ્રશ્નો કાઢો? હમણાં 20 પ્રશ્નો કાઢો 2 લીટીમાંથી. અત્યારે તમારી નજર સામે બધાને જવાબ આમાંથી જ દેવાના છે. ચાલો સંવૈધાનિક સ્મૃતિ 2 સેકન્ડ સુધી ટકી રહે, ટૂંકા ગાળાની સ્મૃતિ 20 થી 30 સેકન્ડ સુધી ટકી રહે અને લાંબા ગાળાની સ્મૃતિ દિવસો, વર્ષો, આજીવન, આખી જિંદગી ટકી રહે.
લાંબા ગાળાની સ્મૃતિના પ્રકાર કોણે દર્શાવ્યા? ટુલવિંગે. કેટલા પ્રકાર દર્શાવ્યા? 3. કયા કયા? ઘટનાત્મક, અર્થાત્મક, રીતિલક્ષી. કોઈ જિંદગીમાં બનેલી કોઈ ઘટનાને આપણે લાંબા સમય સુધી યાદ રાખવી ને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. તમે પ્રાથમિક શાળાનું શિક્ષણ કઈ શાળામાં મેળવ્યું હતું એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. તમે પ્રાથમિક શાળામાં ભણાવતા કોઈ એક શિક્ષકનું નામ આપો એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. તમે હોમવર્ક લાવ્યા નહોતા અને સાહેબે તમારી સર્વિસ કરેલી એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. ગણિતના સૂત્રો અને વ્યાકરણના નિયમો યાદ રાખવાની સ્મૃતિ કઈ છે? અર્થાત્મક સ્મૃતિ. અર્થસભર રીતે યાદ રાખવી એને. ફૈબાએ ફુવાની ફાંદ ઉપર ફટાકડો ફોડ્યો, કઈ સ્મૃતિ છે? અર્થાત્મક. યાદ રાખવી અર્થ કાઢીને આપણે યાદ રાખવી છે કે આ વર્ણાનુપ્રાસ છે. અર્થાત્મક સ્મૃતિ. અર્થ કાઢીને યાદ રાખવી. અને રીતિલક્ષી એટલે કોઈ ક્રિયા, કાર્ય, કૌશલ્ય કરીને આપણે યાદ રાખવી એને કહેવાય રીતિલક્ષી સ્મૃતિ. રીતિલક્ષી સ્મૃતિ. ક્રિયા, કાર્ય. ચાલો, સાયકલ ચલાવવી, તરવું, ટાઈપિંગ કરવું, નૃત્ય કરવું કયા પ્રકારની સ્મૃતિ છે? રીતિલક્ષી. સાયકલ ચલાવવી, તરવું, ટાઈપિંગ કરવું, નૃત્ય કરવું રીતિલક્ષી. અર્થ કાઢીને યાદ રાખવી ને અર્થાત્મક કહેવાય. જિંદગીમાં કોઈ ઘટના બની હોય લાંબા સમય સુધી યાદ રાખવી ને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. ચાલો, આ હતા સ્મૃતિના પ્રકારો. ફરીથી બધા પ્રશ્ન એકવાર બોલી જવું. ચાલો, સ્મૃતિના તબક્કાઓ કેટલા છે? 3. જિંદગીમાં બનેલી ઘટનાને આપણે આપણા સ્મૃતિ પટમાં લાંબા સમય સુધી સાચવી રાખીએ તેને શું કહે છે? સંગ્રહ. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સાંકેતિક માહિતીને વર્તમાન પરિસ્થિતિમાં ફરીથી ચેતન મનની સપાટી ઉપર લાવવાની પ્રક્રિયાને શું કહે છે? પુનઃપ્રાપ્તિ. સ્મૃતિના પ્રકાર કેટલા છે? 3. કઈ સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે? સાંવેદનિક સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે છે? ટૂંકા ગાળાની સ્મૃતિ કેટલા સમય સુધી ટકી રહે છે? લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે દર્શાવ્યા છે? કઈ સ્મૃતિ આત્મકથનાત્મક હકીકતો પર આધાર રાખે છે? ઘટનાત્મક. ગણિતના સૂત્રો કે વ્યાકરણના નિયમો યાદ રાખવા માટેની સ્મૃતિ કઈ છે? કઈ સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? રીતિલક્ષી સ્મૃતિ. ચાલો, મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ 6 અભ્યાસ પદ્ધતિઓ છે જે આપણે પાઠ નંબર 2 પાના નંબર 15 ઉપર આપેલું છે. ધોરણ 11 ની બુકની અંદર પણ અને 9મા નંબરનો પાઠ બીએડ ના બુકની અંદર. ચાલો, ચલો મુદ્દો લઈ લેવી. મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. ચાલો, પહેલું નિરીક્ષણ ભણશું, બીજું પ્રયોગ ભણશું, ત્રીજું ભણશું આપણે દીર્ઘકાલીન, સમકાલીન વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, ચોથું સરસ, વેરી ગુડ. ચોથી મુલાકાત, 5મી પ્રશ્નાવલી અને 6ઠી મનોવૈજ્ઞાનિક કસોટી. ચાલો, નિરીક્ષણ. નિરીક્ષણના પ્રકારો 6. પહેલું છે આંતર નિરીક્ષણ. બધા નિરીક્ષણના નામ પ્રમાણે ખબર પડી જાય છે. આંતર નિરીક્ષણ. બીજું છે કુદરતી નિરીક્ષણ. ત્રીજું છે વ્યવસ્થિત નિરીક્ષણ. ચોથું છે ક્ષેત્ર નિરીક્ષણ. 5મું છે સહભાગી નિરીક્ષણ અને 6થું અને છેલ્લું છે તુલનાત્મક નિરીક્ષણ. આંતર નિરીક્ષણ એટલે પોતાના મનમાં ચાલતા મનોવ્યાપાર વિશે અંતર્મુખ બનીને કરવામાં આવતા નિરીક્ષણને આંતર નિરીક્ષણ કહે છે. પેલા રચનાવાદીઓ પદ્ધતિ વિકસાવી હતી, યાદ હોય તો. રચનાવાદીઓ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિ પ્રયોજી? આંતર નિરીક્ષણ. આ બધી પદ્ધતિ તમે પરિચિત છો, પણ મારે એક આ ટોપિકમાં જ મારે લેવું છે મેઇન. બરોબર છે? 13 મિનિટની વાર છે, 5માં વાંધો નહીં. 5માં 1 મિનિટની વાર તો છોડી દેવાના છે, પણ આમાંથી બધા પ્રશ્ન પૂછવા છે. મેઇન ટોપિક છે આપણા માટે, રસપ્રદ બની શકે એવો ટ્રાય કરવી છે.
બધામાંથી એક એક પ્રશ્ન પૂછવો છે, ગોતી શકો છો કે નહીં છેલ્લે જોઈ. ચાલો હું બોલી જાઉં બધું પહેલા. આંતર નિરીક્ષણ પોતાના મનમાં ચાલતા મનોવ્યાપારો વિશે અંતર્મુખ બનીને કરવામાં આવતા નિરીક્ષણ આંતર નિરીક્ષણ કહે છે. આ નિરીક્ષણ ગમે ત્યારે હાલતા ચાલતા હરતા ફરતા કરી શકાતું હોવાથી અને હરતી ફરતી પ્રયોગશાળા તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિને સ્વનિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને આપી હતી? રચનાવાદીઓએ. કોણ હતા રચનાવાદના પ્રણેતા? હા, વિલિયમ વુડ વાળા, ટીશનર વુડ. ચાલો બીજું કુદરતી નિરીક્ષણ. બધાને ખબર પડે કુદરતી પરિસ્થિતિમાં કરવામાં આવતા નિરીક્ષણ કુદરતી નિરીક્ષણ કહે છે. એમાં આપણું કઈ ન હાલે. અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ કહેવાય, જેના પર નિયંત્રણ શક્ય નથી. જ્યારે ઘટના બનતી ત્યારે જ અભ્યાસ થઈ શકે. દાખલા તરીકે વરસાદ આવતો હોય આપણે અભ્યાસ કરવો હોય અને અત્યારે ક્લાસ ચાલુ હોય પછી ક્લાસ પૂરો થાય પછી અભ્યાસ કરશું એમ નહીં. અત્યારે બધું મૂકીને જવું પડે અભ્યાસ કરવો હોય તો. નકર ક્લાસ પૂરો થાય પછી જાય વરસાદ બંધ થઈ ગયો હોય, કડાકા ભડાકા વીજળી થતા હોય અભ્યાસ કરવો હોય જ્યારે થતો હોય ત્યારે જ અભ્યાસ થઈ શકે. ચાલો આવો અભ્યાસ કરવા માટે મારી પાસે અત્યારે સમય નથી, તો શું કરશું? તો વિડીયો ઉતારી લઈશું આપણે, પછી સમય મળે ત્યારે જોઈશું. હા, આ નિરીક્ષણ કરવા માટે સાહેબ અમારે સમય નથી, તો આ પદ્ધતિ અત્યારે જે રેકોર્ડિંગ થાય છે ને એ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ છે. કેમેરા, ટેપ રેકોર્ડર, મૂવી કેમેરા, સીસીટીવી કેમેરા, એક માર્ગીય કાચ, એને કહેવાય વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. હું બોલું છું કઈ રીતે પૂછાય. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદાને દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે અને કયું નિરીક્ષણ કહે છે? વ્યવસ્થિત નિરીક્ષણ. જોઈને ખબર પડે. જે તે ક્ષેત્ર પર જઈને અભ્યાસ કરવાનું ક્ષેત્ર નિરીક્ષણ કહેવાય. કચ્છના ધરતીકંપ વખતે લોકોની માનસિક સ્થિતિ કેવી હતી જાણવા માટે જે અભ્યાસ થઈને કઈ અભ્યાસ પદ્ધતિ કહેવાય? ક્ષેત્ર નિરીક્ષણ. 26મી જાન્યુઆરી 2001 ના દિવસે સવારે 8:46 52 સેકન્ડનો ધરતીકંપ થયો હતો. એ જાણવા માટે હું કચ્છ જઈને અભ્યાસ કરું, ક્ષેત્ર નિરીક્ષણ. અહીં બેઠા બેઠા અભ્યાસ ન થાય, કચ્છ જવું પડે, એને કહેવાય ક્ષેત્ર નિરીક્ષણ. પણ હું કચ્છ જાઉં કોઈને ખબર પડી જાય તો વર્તન કૃત્રિમ ન થાય એના માટે એના જેવા કપડા પહેરવાના, સાનોમાનો અભ્યાસ કરવાનો, જાસૂસ બનીને ગુપ્તચર બનીને અભ્યાસ કરવામાં આવે એની હારે હળી જવાનું, મળી જવાનું, ભળી જવાનું. સભ્ય બની જે નિરીક્ષણ કરવામાં આવે સહભાગી નિરીક્ષણ કહેવાય. અને તુલના કરીને જે કરવામાં આવે સરખામણી કરીને એને તુલનાત્મક નિરીક્ષણ કહે છે. કહેજો હું એક લીટી બોલું છું આમાંથી ગોતીને તમે કહી દેજો હું શેના વિશે બોલું છું. પોતાના મનમાં ચાલતા મનોવ્યાપારો વિશે અંતર્મુખ બનીને કરવામાં આવતા નિરીક્ષણને કયું નિરીક્ષણ કહે છે? જ્યારે ઘટના બનતી હોય ત્યારે જ અભ્યાસ થઈ શકે, તેના પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ શક્ય ન હોવાથી આને અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ? કુદરતી. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદાને દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે એને કયું નિરીક્ષણ કહે? વ્યવસ્થિત નિરીક્ષણ. જે તે ક્ષેત્ર કે વિસ્તાર પર જઈ પૂરનો અભ્યાસ કરવામાં આવે, ચોક્કસ જૂથ વિશે અપૂરતી માહિતી હોય અને એને પૂરી કરવા માટે જૂથના સભ્ય બનીને જે નિરીક્ષણ કરવામાં આવે અને બે જૂથ વચ્ચે તુલના કે સરખામણી કરવા માટે કરવામાં આવતા નિરીક્ષણને ચાલો પ્રયોગ પદ્ધતિ બધાને આવડે છે, એકવાર બોલી દઉં, આખી બોલી દઉં. પ્રયોગ પદ્ધતિ એ 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલેમ વુડે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી અને આ પદ્ધતિની શરૂઆત થઈ. 4 લક્ષણો: પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. પ્રયોગના લક્ષણો 4. પ્રયોગના લક્ષણો 4. એક પુનરાવર્તન, બીજું પરિવર્તન, ત્રીજું નિયંત્રણ અને ચોથું વસ્તુલક્ષિતા. પ્રયોગનું જેટલી વખત પુનરાવર્તન કરો એટલી વખત કરી શકાય. એકને એક પ્રયોગનો મારે અભ્યાસ કરવો છે, ઘોંઘાટની રીડિંગ પર થતી અસરનો મારે અભ્યાસ કરવો છે, તો શું કરવાનું? 2 ગ્રુપ પાડવાના. એકને ઘોંઘાટવાળી પરિસ્થિતિ વંચાવવાના, એક ગ્રુપને શાંત પરિસ્થિતિ વંચાવવાના. પછી 2 વચ્ચેનો તફાવત પારખવાનો, એ પ્રયોગ કરવાનો. મને વિશ્વાસ ન આવ્યો, ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં વધારે યાદ રહ્યું, મને વિશ્વાસ ન આવ્યો, બીજી વાર પ્રયોગ, ત્રીજી વાર પ્રયોગ, તો એવું રિઝલ્ટ આવ્યું, ઓકે. નહીં સાહેબ ફેરફાર કરો, હોય પરિવર્તન કરી નાખો. આ ગ્રુપને તમે શાંત પરિસ્થિતિ વંચાવ્યા હતા, આને ઘોંઘાટવાળા, એક કામ કરો, આને શાંત કરો, આને ઘોંઘાટવાળા કરો, હાલો કરવી, તો એવું રિઝલ્ટ આવ્યું કે શાંત પરિસ્થિતિ વાળા વધારે યાદ રહ્યું. ચાલો નિયંત્રણ કરો, 2 ગ્રુપ પાડો, એકમાં નિયંત્રણ કરવાનું, એકમાં નહીં કરવાનું, તો હરખું રિઝલ્ટ આવ્યું. પણ ભેદભાવ જરાય રાખવાની વસ્તુલક્ષિતા, એટલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર અભ્યાસ કરવામાં આવે એને વસ્તુલક્ષિતા કહેવાય. મારા માટે બધા હરખા. આ પ્રશ્ન પૂછે ને હું જવાબ દઉં, આ પ્રશ્ન પૂછે ને જવાબ ન દઉં, એવું નહીં કરવાનું. મારા માટે સબ સમાન, સમદ્રષ્ટિ. ચાલો પ્રયોગ, ચાલો જોઈને ખબર પડે. લાંબા સમય સુધી એક સાથે અને વ્યક્તિનો ઇતિહાસ તપાસીને અભ્યાસ કરવામાં આવે એને વ્યક્તિ ઇતિહાસ કહેવાય. ચાલો હું બોલું છું વૈજ્ઞાનિક ભાષામાં, જવાબ દેજો. 1, 2, 3.
કોઈ બાળકનો વિકાસ જાણવા માટે હું એના ઘરે જઈને અભ્યાસ કરું, જેથી જન્મ થયો ત્યારે અભ્યાસ કરવા માટે બધું નોંધી લઉં, પછી પાછો આવતો રહું, પછી 2 મહિના પછી પાછું એના ઘરે જવાનું, પછી પાછું આવતો રહેવાનું, 6 મહિના પછી પાછું એના ઘરે જવાનું, માહિતી મેળવવા, માહિતી મેળવી લેવાની, પાછું આવવાનું, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 6 વર્ષ પછી, એવી રીતે 12 વર્ષ પછી. કયા પ્રકારનો અભ્યાસ? એક ને એક પ્રયોગ પાત્ર પર લાંબા સમય સુધી કરવામાં આવે છે, દીર્ઘકાલીન. મારી પાસે આટલો બધો સમય નથી અભ્યાસ કરવા માટે, તો સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક જ સાથે અભ્યાસ કરવામાં આવે એને સમકાલીન અભ્યાસ કહે છે. અને વ્યક્તિનો ભૂતકાળ હિસ્ટ્રી તપાસીને અભ્યાસ કરવામાં આવે. તમે અત્યારે શાંતિથી બેઠા, કેવા બેઠા હો બોલો? 5 કલાકથી શાંતિથી બેઠા છો. અત્યારે તમે શાંત છો, પણ તમે નાના હતા ત્યારે કેવા તોફાની હતા એ મારે જાણવું છે. તો મારે તમારો ઇતિહાસ તપાસવો પડે, મારે તમારો અભ્યાસ કરવો પડે. તમે આ કોલેજ આવ્યા હોય ને એ સમયે તમને ખબર ન હોય, એવી રીતે તમારા ઘરે પહોંચી જવાનું સરનામું લઈને, કોલેજના આચાર્ય પાસે સરનામું લઈને, ક્લાર્ક પાસે સરનામું લઈને તમે આવ્યો એ સમયે ઘરે પહોંચી જવાનું. તમને ખબર હોય, મમ્મી પપ્પાને કઈ આવવાનું પાછું કે કહેતા નહીં તમારી દીકરી બાને કે સાહેબ આવ્યા હતા અભ્યાસ કરવા. એને કહેવાય વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ, રૂબરૂ મુલાકાત પદ્ધતિ. કઈ અભ્યાસ પદ્ધતિ વ્યક્તિને રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે? ચાલો, મુલાકાત પદ્ધતિ દ્વારા જેવી માહિતી મળે છે એ માહિતી બીજી પદ્ધતિ દ્વારા મળતી નથી. કેમ નથી મળતી? હા, રૂબરૂ મળવાનું હોવાથી. મોઢાના હાવભાવ, શરીરની સ્થિતિ, અંગચેષ્ટાઓ, હલનચલન, આંખોનો સંપર્ક બધું જાણી શકાય છે મુલાકાત. અને પ્રશ્નાવલી એટલે પ્રશ્નોની યાદી. મારે તમારી પાસે જે માહિતી મેળવવાની છે એને હું લેખિત સ્વરૂપમાં લખી નાખું, પ્રશ્નો બનાવી નાખું, ટાઈપ કરી નાખું, અને એ જે માહિતી મેળવવામાં આવે છે એને પ્રશ્નાવલી કહેવાય. અને આ તો આવડે છે. 1905માં બીને અને સાયમને 1905માં બીને અને સાયમને ફ્રેન્ચ ભાષામાં જે કસોટી બનાવી એને મનોવૈજ્ઞાનિક કસોટી કહેવાય. એના લાક્ષણિકતા છે અભ્યાસ કરવા માટેની લાક્ષણિકતાઓ: વિશ્વસનીયતા, યથાર્થતા, પ્રમાણિકતા, માનાંકો. 2 બરોબર. આ છેલ્લા 2 ટેટ 1 માટે છે. આ છે આપણે અત્યારે અહીંયા આપણે રાખવી છે આજનું કામ. બરોબર છે? ઓકે.